પરિમાણમાં ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો મિત્રો. આજે આપણે એક આખો નવો ટોપિક ભણવાનો છે. અત્યાર સુધી આપણે છેલ્લા 2 લેક્ચરની અંદર આપણે બધા સ્વાધ્યાયના દાખલા ગણ્યા હતા. હવે એક આખો નવો ટોપિક ભણીએ છીએ. ટોપિક તમને દેખાય છે, શું લખેલું છે વાંચો તો. દ્વિપરિમાણમાં એટલે કે સમતલમાં અચળ પ્રવેગી. મિત્રો આ શબ્દ લગભગ તમે વારંવાર સાંભળેલા છે. જોજો બરાબર. અચળ પ્રવેગી ગતિના સમીકરણ v = v0 + at દ્વિપરિમાણની અંદર છે એટલે સદિશ કરેલા છે, અને r = v0t + 1/2 at², જ્યાં r એટલે સ્થાનાંતર છે, સ્થાનાંતર સદિશ સ્વરૂપે હોય એટલે સદિશ કરેલા છે. v0t + 1/2 at² સાબિત કરો. મિત્રો થોડું યાદ કરીએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ આપણે એક પરિમાણમાં પણ ભણી ગયા હતા. એક પરિમાણમાં પણ આપણે ભણી ગયા. ક્યાં કયા સમીકરણ છે યાદ કરાવો. કંઈક આપણે આવું સમીકરણ સાબિત કર્યું હતું, v = v0 + at. આવું સમીકરણ મેળવ્યું હતું. બીજું સમીકરણ યાદ કરાવો તો કે d = v0t + 1/2 at². એક આ ભણી ગયા હતા. ત્રીજું સમીકરણ તો કે v² - v0² = 2ad. આપણે આ ત્રણ સમીકરણ ભણી જ રહ્યા છીએ, પણ એક પરિમાણમાં ભણ્યા હતા એટલે હું 1d લખી દઉં, એક પરિમાણમાં. આજે આપણે આ બે સમીકરણ જ સાબિત કરવાના છે, પણ કેટલા પરિમાણની અંદર? દ્વિપરિમાણની અંદર. એટલે આપણે આ બે સમીકરણ આજે સાબિત કરવાના છે, પણ દ્વિપરિમાણની અંદર. આટલું ક્લિયર છે? તો શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. આપણે આ બે જવાબ લાવવાના છે. એક વસ્તુ સમજી લેજો, અહીંયા d એટલે સ્થાનાંતર હતું, પણ આપણે એક પરિમાણમાં વાત કરતા હતા એટલે સદિશ નહોતા કરતા. અહીંયા r એટલે સ્થાનાંતર જ છે, પણ દ્વિપરિમાણની વાત થાય છે એટલે આપણે ઉપર સદિશ કરેલા છે. અને અહીંયા મેં d વડે દર્શાવ્યા હતા, અહીંયા મેં એને r વડે દર્શાવેલા. ડન? શરૂઆત કરીએ હવે. બરાબર ધ્યાન આપો. ચાલો એકદમ ધ્યાનથી સમજતા જાઓ. કોના સમીકરણ મેળવવાના છે? ક્લિયર લખેલું છે કે અચળ પ્રવેગી ગતિના. કેવો પ્રવેગ કીધો છે? અચળ પ્રવેગ. મિત્રો પ્રવેગ લાવવો હોય તો ગ્રાફ કોના વિરુદ્ધ કોનો દોરવો પડે? યાદ કરો તો ગ્રાફ કોના વિરુદ્ધ કોનો દોરવો પડે? તો કે વેગ વિરુદ્ધ સમય. તો ચાલો આ આન્સર લખતા જઈએ અને સૌથી પહેલા ગ્રાફ દોરી દઈએ. તમને ખબર કેમ પડે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો? એક જ જવાબ કરશે, અચળ પ્રવેગી ગતિ કીધું છે. પ્રવેગ ક્યાં મળે? તો કે વેગ વિરુદ્ધ સમયના આલેખની અંદર. ચાલો આલેખ દોરીએ. કોના વિરુદ્ધ કોનો આલેખ દોરવો છે? તો કે વેગ વિરુદ્ધ સમય. એકદમ ધ્યાનથી સમજજો, એકદમ ધ્યાનથી સમજો. ચાલો વેગ વિરુદ્ધ સમયનો આલેખ કરવો છે તો અહીંયા કોને લઈશ? તો અહીંયા વેગને લઈ લઉં. અહીંયા કોને લઈ લઉં? સમયને, એટલે કે t ને લઈ લઉં. અહીંયા ઉગમ બિંદુ એટલે કે અહીંયા હું 0 સમય કહી દઉં, t = 0 સમય એમ, અથવા તો ઉગમ બિંદુ 0 0. v ની કિંમત પણ 0 અને t ની કિંમત પણ 0. ડન? હવે બરાબર ધ્યાન આપજો. ધારી લો કે કોઈ પદાર્થ છે, એનો t = 0 સમયે, કયા સમયે t = 0 સમયે? પ્રારંભ સમયે. દાખલા તરીકે એનો વેગ, પ્રારંભિક સમય દાખલા તરીકે એનો વેગ v0 જેટલો છે, v0 જેટલો છે, કંઈક વેગ છે એમ. t = 0 સમયે, 0 સમયે એની પાસે કંઈક વેગ છે, જે કેટલો છે? v0 જેટલો. ક્લિયર? અને અમુક સમય બાદ તમને ખ્યાલ હોય તો આપણે આવી રીતે લખતા, t = 0 સમયે એનો વેગ v0 પ્રારંભમાં. પછી શું લખતા હતા? તો કે t = t સમયે એનો વેગ કેટલો થઈ ગયો? v. વધીને કેટલો થઈ ગયો? v. તો માની લો કે કોઈ t સમયે, માની લો કે અહીંયા કોઈ t = t સમયે એનો વેગ વધીને કેટલો થઈ ગયો? વધીને કેટલો થઈ ગયો? તો કે v જેટલો થઈ ગયો. v એટલે આની કરતા વધારી દો. માની લો કે આ વેગ થઈ ગયો v જેટલો, આટલો થઈ ગયો. પણ કયા સમયે? તો કે t = t સમયે. તો જો અહીંયા વેગ v થયો, આ બંનેને જોડી દો, આ બંને બિંદુને જોડી દો તો તમને આ બિંદુ મળે. તો એનો મતલબ એવો થયો તમને ગ્રાફ આ મળ્યો. જો ધ્યાનથી સમજો, આ કહેવા માંગુ છું. એટલે આ જે તે પદાર્થ છે એનો ગ્રાફ આ મળ્યો. કોનો? તો કે વેગ વિરુદ્ધ સમયનો. ડન? હવે ખાલી આ આલેખને આપણે આગળ તરફ લંબાવીએ. જો આ ભાગને હું આગળ તરફ અહીંયા જોવા દઉં, એકદમ ધ્યાનથી જોજો. આ ભાગને અહીંયા આગળ તરફ જોવા દો. ક્લિયર? અને આ બાજુ જોડી દઉં તો થોડું હવે ધ્યાનથી જોજો. આવું કંઈક મળે છે? હવે યાદ કરો. આલેખ જો સુરેખ દેખાય છે. આલેખ કેવો દેખાય છે? સુરેખ દેખાય છે. એનો મતલબ આલેખ આવી રીતે છે તો આનો ઢાળ મળે. શું મળે? ઢાળ. તો ઢાળ શોધવા માટે આપણે આવી રીતે કંઈક થીટા લેતા હતા, યાદ કરો. થીટા લેતા હતા એટલે થીટા ઉપરથી આપણને શું મળી જશે? ઢાળ. આટલું ક્લિયર? પણ પેલા અત્યારે જેટલી માહિતી લખેલી છે એને આપણે લખી દઈએ. લખીએ? ચાલો જવાબ લખાવો તો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
કેટલા પરિમાણની અંદર? તો કે દ્વિપરિમાણમાં. પરિમાણમાં કોઈ પદાર્થનો કયા સમયે? તો કે t બરાબર 0 સમયે વેગ કેટલો કીધો? તો કે v0 કંઈક વેગ છે v0 અને કયા સમયે? તો કે t બરાબર t સમયે તેનો વેગ v મળે છે, અથવા તો વેગ v છે એવું લખો તોય ચાલશે. એટલે એનો આપણે આલેખ દોરી દીધો. ક્લિયર? એટલે આ વખતે ક્લિયર લખેલું છે જે આકૃતિમાં દર્શાવેલ છે, અથવા તો આગળ લખેલું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. આવું કહેવામાં ડન. હવે થોડા આગળ જઈએ, ધ્યાનથી સમજજો મિત્રો, સમજી લો. દાખલા તરીકે આ બિંદુને હું a કહી દઉં, આ બિંદુને હું b કહી દઉં, આ બિંદુને હું c કહી દઉં. થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. કોના વિરુદ્ધ કોનો આલેખ છે? તો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો એનો તમારે ઢાળ દોરવો હોય તો તમે યાદ કરો, ઢાળ ઇઝ ઇક્વલ ટુ y/x. હવે આપણે આગળ ભણી ગયા છીએ. ઢાળ ઇઝ ઇક્વલ ટુ y/x. ક્લિયર છે? તો હું લખવી જોજો, હવે લખવી જોજો. વેગ વિરુદ્ધ લખવી જોજો, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું લખવો છે આપણે? ઢાળ. તો ઢાળનું સમીકરણ લખાવો. તો કે ઢાળ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે y/x. આવું આપણે ભણી ગયા છીએ. ચાલો, y એટલે થીટાની સામેની બાજુ એટલે આ, અથવા તો આને y જ કહેવાય. જો આ y અક્ષ જેવું કહેવાય જનરલી મિત્રો, આપણે આવું કહીએ છીએ ને, આ x અક્ષ, આ y અક્ષ. તો આપણી માટે y અક્ષ એટલે આ, એટલે એને અનુરૂપ આ થયા. એટલે આટલું માપ તમારી પાસે હોવું જોઈએ. આટલું માપ ઓલરેડી છે જ તે. અંતિમ વેગ v, પ્રારંભિક વેગ v0, તો આને શું કહેવાય? v - v0. એટલે આ છે જ તે. આ y, જો આ y x હોવા જોઈએ. x એટલે આ, જો આ x અક્ષને અનુરૂપ છે એટલે આ. તો અંતિમ સમય t, પ્રારંભિક સમય t0 અથવા તો 0, એટલે કે t - 0. એટલે હકીકતમાં તો કેટલા થાય? t સમય. એટલે અહીંયા લખી દઉં t. તો એનો મતલબ એવો થયો, y એટલે કોણ કહેવાય? તો કે bc. તો અહીંયા y ની જગ્યાએ લખી દો bc. ઓકે. x ની જગ્યાએ શું કહેવાય? તો કે ab. એટલે અહીંયા લખી દીધો ab. ચાલો પૂરું કરો. bc ની કિંમત જુઓ. bc ની કિંમત જુઓ તો કે v - v0. હવે ધ્યાનથી સમજજો, v - v0 પણ આવી રીતે લખાય, સદિશ v - સદિશ v0. બોલો આવું લખાય? જોજો ધ્યાનથી સમજજો. શું કામ સદિશ કર્યા? કેમ કે આપણે દ્વિપરિમાણમાં કરીએ છીએ. હવે છેદમાં આવો. ab એટલે t એટલે તો સમય એટલે અહીંયા લખી દો t. ક્લિયર? હવે ધ્યાનથી સાંભળજો મિત્રો, આ શું કહેવાય? ઢાળ. કોનો? તો કે વેગ વિરુદ્ધ સમયનો. અને વેગ વિરુદ્ધ સમયનો ઢાળ તો શું આપે? તો કે પ્રવેગ. અને મિત્રો પ્રવેગ આપે તો અહીંયા આવું ન લખાય, સદિશ a. એટલે હું આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? પાક્કું? વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપે? તો કે પ્રવેગ. શું કામ સદિશ કર્યા? કેમ કે દ્વિપરિમાણમાં કરીએ છીએ. ચલો હવે બરાબર જોજો, આવું લખાય તો કે સદિશ a ઇઝ ઇક્વલ ટુ સદિશ v માઇનસ સદિશ v0 બાય t. જો આ પદ અને આ પદ ખાલી બેઠા લખાય, પતી ગયો. ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં. તો શું લખાય? તો કે સદિશ a ઇન્ટુ t ઇઝ ઇક્વલ ટુ સદિશ v માઇનસ v0. આવું કહેવા માંગુ છું. દાખલા તરીકે v ને સૂત્રનો કરતા બનાવો તો v ઇઝ ઇક્વલ ટુ માઇનસ v0. આ બધ જાય તો પ્લસ. તો શું લખાય અહીંયા? v0 પ્લસ a t. અને એ તો કેવા છે? સદિશ. જો જવાબ આવી ગયો. જો આવું કહેવા માંગુ છું. એટલે આ તમને અચળ પ્રવેગી ગતિ માટે v નું સમીકરણ મળ્યું. v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. હવે ધ્યાનથી સાંભળજો, આ સમીકરણ કયા પરિમાણમાં છે? તો કે દ્વિપરિમાણમાં. હવે દાખલા તરીકે આમાંથી મારે વેગનો x ઘટક લખવો હોય, પ્રારંભિક વેગનો x ઘટક લખવો હોય અને પ્રવેગનો પણ x ઘટક લખવો હોય તો આવી રીતે લખાય. હવે હું લખું જોજો. તેથી વેગનો x ઘટક એટલે આ સમીકરણ કઈ રીતે લખવાની જોજો. વેગનો x ઘટક એટલે vx, ટૂંકમાં x દિશાનો વેગ એમ, ઇઝ ઇક્વલ ટુ x દિશા માટે અહીંયા શું લખાય? તો કે v0x. આવું કહેવા માંગુ છું. પ્લસ પ્રવેગ પણ x દિશા માટે ax ઇન્ટુ t. અને મિત્રો તમે
x દિશાનો લખો, એક પર્ટિક્યુલર દિશાનો જ લખો, પછી ઉપર સદિશ કરો નહીં તો પણ ચાલે. આ જનરલ સમીકરણ હતું દ્વિપરિમાણ માટે. આ તો એક પરિમાણનું જ છે જો x ઘટક માટે, એટલે એમાં સદિશ કરવાની જરૂર નથી, સદિશ આવે જ નહીં. ક્લિયર? હવે તમે જેમ વેગનો x ઘટક લખ્યો એવી રીતે વેગનો y ઘટક લખી દો. વેગનો y ઘટક ચાલો લખાવો. તો કે vy is equal to v0y plus ay into t. આવું કહેવા માંગુ છું. ક્લિયર? ઇન શોર્ટ એક સમીકરણમાંથી બે ઘટક મળી ગયા, x ઘટક અને y ઘટક, એટલે દ્વિપરિમાણ. આગળ તમારે જે સમીકરણ આવ્યું તેમાં સદિશ નહોતા એટલે કોઈ પણ એક જ ઘટક કહેવાય, એક જ ઘટક હતો. ડન? એક જવાબ આવી ગયો. હા, ચાલો હવે આ જવાબ લાવીએ. હવે જવાબ કઈ રીતે લાવવું છે એને બરાબર ધ્યાનથી સાંભળો મિત્રો. યાદ કરો, આપણે આવું કંઈક ભણી ગયા છીએ, એકદમ ધ્યાનથી સમજજો. આવું સમજી ગયા છે આપણે કે ભાઈ સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર છેદમાં સમય. આવું તો આપણે ભણી જ ગયા છીએ કે સરેરાશ વેગનું સમીકરણ શું હોય? તો કે સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતરના છેદમાં સમય. દાખલા તરીકે સ્થાનાંતરને સૂત્રનો કરતા બનાવવું તો આવું લખાય, સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ સમય સામે જતા રહ્યા તો આ બાજુ બની જાય સરેરાશ વેગ ગુણ્યા શું થઈ જાય? તો કે સમય. આવું કહેવા માંગુ છું. ઓકે, બધી કિંમત મૂકી દો. ચાલો શું લખવું છે? તો કે સ્થાનાંતર. હવે ધ્યાનથી સાંભળજો, હું કરું ને એને સમજજો. માની લ્યો કે આ પદાર્થ આવી રીતે આમ ગતિ કરતો હતો, અહીંયાથી ગતિ ચાલુ કરી અને ગતિ કરીને અહીંયા પહોંચ્યા. માની લ્યો કે એનું પ્રારંભિક સ્થાન છે એને હું r0 કહી દઉં અને ફરીને અહીંયા આવી ગયા અંતિમ સ્થાનને હું r કહી દઉં. તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અને સ્થાનાંતર પોતે સદિશ રાશિ એટલે ઉપર કરી દીધા સદિશ. એનો મતલબ એવો થયો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે સ્થાનાંતરની જગ્યાએ શું લખાય? તો કે સ્થાનાંતર. તો કે અંતિમ સ્થાન એટલે સદિશ r માઇનસ સદિશ r0. આવું કહેવા માંગુ છું. અને આ પદ બની ગયું સ્થાનાંતર એટલે ઉપર થયા સદિશ. ક્લિયર? ચાલો આગળ જઈએ. ઇઝ ઇક્વલ ટુ હવે શું લખવો છે? તો કે સરેરાશ વેગ એટલે મિત્રો પ્રારંભિક વેગ કેટલો હતો? તો કે v0. અંતિમ વેગ કેટલો છે? તો કે v. બંનેની સરેરાશ લઈ લો તો સરેરાશ આવું કહેવાય v0 પ્લસ v બાય 2. કેમ કે સરેરાશ લીધો એટલે બંનેનો સરવાળો ભાગ્યા જેટલી સંખ્યા હોય એટલી. તો કે 2. સમય કેટલો લીધો? તો કે સમય t જેટલો. એ તો ખબર જ છે કે આટલો t જેટલો સમય લીધો એટલે સમય લખી લીધા છે. ડન? પણ સદિશ સ્વરૂપે છે એટલે અહીંયા સદિશ આવશે, અહીંયા સદિશ આવશે. t ની ઉપર સદિશ આવે નહીં આવે, t તો કેવા છે? અદિશ છે. ચાલો આગળ જઈએ, ધ્યાનથી સમજો. સદિશ r માઇનસ r0 ઇઝ ઇક્વલ ટુ, ધ્યાનથી જોજો આ શું લખેલા છે? તો કે v0. આ કોણ લખેલા છે? તો કે v. તમારી પાસે v ની કિંમત ઓલરેડી છે. જો આપણી પાસે v ની કિંમત ઓલરેડી છે તો એક કામ કરો, આ v ની કિંમત ઉચકીને અહીંયા મૂકી દો. ક્લિયર? તો એક કામ કરીએ, દાખલા તરીકે આને આપી દો સમીકરણ નંબર. તો જો આ કોણ છે? તો કે v. ઓલરેડી v ની કિંમત તમારી પાસે છે જ તે. જો તો કે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. તો એક કામ કરો, આને આપી દો સમીકરણ નંબર 1, આને આપી દો સમીકરણ નંબર 2. તો કોની કિંમત ક્યાં મૂકતા? તો કે 1 ની કિંમત 2 માં મૂકતા. સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં. ચાલો મૂકી દીધા. ચાલો લખાવો. તો કે સદિશ r માઇનસ r0 ઇઝ ઇક્વલ ટુ v0 બેઠા પ્લસ v ની જગ્યાએ લખાય તો કે v0 પ્લસ at a ઇન્ટુ t. આવું કહેવા માંગુ છેદમાં 2 તો હતા જ તે એટલે 2 બેઠા ઇન્ટુ t. આવું કહેવા માંગુ છું. ક્લિયર? થોડા આગળ જઈએ. હવે ખાલી આનું સાદુરૂપ આપી દઈએ. આવું લખાય તો કે સદિશ r માઇનસ r0 ઇઝ ઇક્વલ ટુ v0 એટલે 2v0 પણ કેવા સદિશ પ્લસ સદિશ a ઇન્ટુ t બાય 2 ઇન્ટુ t. એક કામ કરો, t ને અંદર જવા દો તો આવું પદ લખાય તો કે સદિશ r માઇનસ સદિશ r0. આ t ને જવા દો અંદર તો આવું લખાશે કે 2v0 સદિશ ઇન્ટુ t પ્લસ સદિશ a ઇન્ટુ t સ્ક્વેર બાય 2 તો હતા જ તે, 2 તો છે જ તે. છેદ વિભાજન કરી નાખો, આના છેદમાં આ તો પદ આવું બને સદિશ r માઇનસ
સદિશ r0 ઇઝ ઇક્વલ ટુ આના છેદમાં આ એટલે કે 2v0 સદિશ t બાય 2 પ્લસ આના છેદમાં આ તો સદિશ a t સ્ક્વેર બાય 2 આવું કહેવામાં આવશે. થોડુંક સાદું રૂપ આપીએ 2 2 કેન્સલ તો આવી રીતે લખાય સદિશ r માઇનસ r0 ઇઝ ઇક્વલ ટુ લખાવો તો કે v0t પ્લસ આને થોડુંક વ્યવસ્થિત લખીએ તો આને આવી રીતે લખાય 1/2 a t સ્ક્વેર. મિત્રો જવાબ આવી ગયો. જો તમને એવું થાય કે સર ક્યાં જવાબ આવ્યો છે? ક્લિયર જ છે, અહીંયા r છે તો અહીંયા r છે જ છે. તો તમને એમ થાય સર આ r0 એટલે શું? એનો મતલબ એવો થયો કે મેં r0 એટલે પ્રારંભિક સ્થાન મેં અહીંયાથી આજે લીધું હતું, અહીંયાથી આમ લીધું હતું, આ જે r0 લીધા હતા એની કિંમત દાખલા તરીકે 0 છે એટલે પ્રારંભિક સ્થાન મેં શું ધાર્યું હતું? 0. અહીં પ્રારંભિક સ્થાન r0 બરાબર 0 લેતા એનો મતલબ r0 ની જગ્યાએ 0 એટલે આ તો ગયા તો શું બને તો કે સદિશ r ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 સદિશ a t સ્ક્વેર. પતી ગયું. આવું કયો ક્લિયર છે? પાક્કું? મિત્રો એકદમ ધ્યાનથી સાંભળજો. આ જે પદ છે ને આની ઉપરથી જ આપણે દાખલા ગણવાના છે તો થોડું આને સમજીએ. આ જે છે એ કયા પરિમાણમાં કહેવાય તો કે દ્વિપરિમાણની અંદર. એટલે આમાંથી મારે x ઘટક લખવો હોય તો પણ લખાય અને y ઘટક લખવો હોય તો પણ લખાય. કેવી રીતે? અહીંયા જો તમે વેગ મળ્યા તો વેગનો x ઘટક લખો, વેગનો y ઘટક લખો. એવી રીતે આ સ્થાનાંતર છે તો સ્થાનાંતરનો x ઘટક પણ લખો અને સ્થાનાંતરનો y ઘટક પણ લખો. એટલે કઈ રીતે લખાય જોજો. હવે સ્થાનાંતર નો x ઘટક થોડું સમજજો. સ્થાનાંતરનો કયો ઘટક? x ઘટક. એનો મતલબ x દિશાનું સ્થાનાંતર એટલે આ તરફનું સ્થાનાંતર એમ. તો પછી સ્થાનાંતર કઈ દિશાનું? x દિશાનું એટલે x દિશાના સ્થાનાંતરને હું x જ નામ આપું. ઇઝ ઇક્વલ ટુ અહીંયા v0 ન લખાય પણ શું લખાય તો કે v0x ઇન્ટુ t બેઠા પ્લસ પ્રવેગ કયાનો તો કે x નો તો કે 1/2 ax t સ્ક્વેર. આવું કહેવામાં આવે છે. એટલે આ સ્થાનાંતરનો કયો ઘટક થયો? x ઘટક. એવી રીતે સ્થાનાંતરનો હવે કયો ઘટક લખવાનો? આ સ્થાનાંતરનો હવે કયો ઘટક લખવાનો તો કે y ઘટક. તો લખીએ સ્થાનાંતર નો y ઘટક. ચાલો લખાવો y ઘટક. તો x ની જગ્યાએ બની ગયા y ઇઝ ઇક્વલ ટુ v0y ઇન્ટુ t પ્લસ 1/2 a t સ્ક્વેર. પણ અહીંયા a y સમજાય છે ને? આપણે પ્રવેગનો x ઘટક લખો એવી રીતે પ્રવેગનો અહીંયા y ઘટક a y t સ્ક્વેર. આવું કહેવામાં આવે છે. આવડશે તો આ આપણે સમજવાનું છે. ક્લિયર છે? કાંઈ જ કર્યું નથી મિત્રો. આપણને એવી ખબર પડે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ છે એ શું આપે તો કે પ્રવેગ. એટલે બસ મેં ખાલી આલેખ દોર્યો વેગ વિરુદ્ધ સમયનો. એમાં મેં એવું કીધું કે t બરાબર 0 સમયે વેગ v0 છે. t બરાબર t સમય માની લો કે એનો વેગ v છે. એ બિંદુ 2 ને જોડ્યા તો આને અને આને જોડતી રેખા દોરી દીધી તો આલેખ મળી ગયો. અને પછી ખાલી આપણે ઢાળનું સમીકરણ અહીંયા મૂક્યું. જો ઢાળ એટલે y બાય x, y એટલે આ, x એટલે આ, y એટલે v માઇનસ v0, v માઇનસ v0, x એટલે અહીંયા t એટલે t. બસ ખાલી સાદું રૂપ આપ્યું. અને બીજું સમીકરણ લાવવા માટે કેમ ખબર પડે તો કે આ બાજુ સ્થાનાંતર છે તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતરને સૂત્રનો કરતા બનાવો, ખાલી સાદું રૂપ આપો. અગત્યની વસ્તુ શું કે અહીંયાથી વેગ મળી જાય એના બંને ઘટક લખો. અહીંયાથી તમને સ્થાનાંતર મળ્યું પણ x દિશાનું પણ સ્થાનાંતર લખો અને y દિશાનું પણ સ્થાનાંતર લખો. ક્લિયર? ચાલો બોર્ડ પરથી કોપી કરવા આગળ જઈએ. ચાલો મિત્રો હવે આપણે કરીએ છીએ એક્ઝામ્પલ નંબર 4.5. આપણે જે થિયરી ભણી ગયા એની પરનો બેઠો દાખલો. એક્ઝામ્પલ નંબર 4.5 રકમની અંદર બરાબર ધ્યાન આપજો. શું કહે છે? t બરાબર 0 સમયે કયા સમયે? t બરાબર 0 સમયે એટલે લખી નાખો સમય કરી વાત t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે. ચાલો પછી આગળ જાઓ. શું કહે છે? એકદમ ધ્યાનથી સમજતા જાજો. t બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. 5 ના વેગથી ગતિ શરૂ કરે છે. જો મિત્રો તમને અત્યારે i કેપ આપેલા છે એનો મતલબ સદિશ સ્વરૂપે આપેલા છે
અને ગતિ હજી ચાલુ કરે છે એવું લખે છે કે શરૂ કરે છે, એટલે એનો મતલબ આ પ્રારંભિક વેગ છે. એટલે હકીકતમાં આને લખાય v0 પણ કેવા સદિશ. તમને આ સમજાવવું પડે. v0 પણ કેવા સદિશ પ્રારંભિક વેગ છે. કેટલો? તો કે 5i કેપ એકમ મીટર પર સેકન્ડ. જ્યારે આપણે આગળના ચેપ્ટર ભણતા હતા ત્યારે ખાલી આવું લખતા હતા v0 = 5 મીટર પર સેકન્ડ, પણ અત્યારે સદિશ સ્વરૂપની વાત કરે. જાવ આગળ પછી શું કહે છે? xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3i કેપ પ્લસ 2j કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. અચળ પ્રવેગ ક્લિયર લખેલું છે, અચળ પ્રવેગ એટલે પ્રવેગની કિંમત આપેલી છે. ધ્યાનથી જો અંદર i કેપ અને j કેપ આપેલા છે એટલે સદિશ સ્વરૂપે છે. 3i કેપ પ્લસ 2j કેપ લખી નાખો તો કે 3i કેપ પ્લસ 2j કેપ એકમ લખેલો છે તો કે મીટર પર સેકન્ડ સ્ક્વેર, જે આપણને ખબર જ હોય છે. આવું કંઈક પદ આપ્યું છે. આગળ જાઓ શું કહે છે? એ જ્યારે કણનો x યામ 34 મીટર હોય ત્યારે y યામ કેટલો હશે? અગત્યનું, એ જ્યારે કણનો x યામ કેટલો હોય? x યામ કેટલો હોય? તો કે 84 મીટર. ટૂંકમાં x ની કિંમત કેટલી હોય? x યામ કેટલો હોય? તો કે 84 મીટર હોય ત્યારે કણનો y યામ કેટલો હશે? ટૂંકમાં x ની કિંમત આપેલી છે 84 અને y ની કિંમત શોધવાની છે. આવું કહેવા માંગે. બી ભાગ જુઓ, બી ભાગ પણ સાથે સાથે લખી જ નાખીએ પછી ગણતરી કરીએ. બી ભાગની અંદર શું કહે છે? તે સમયે કણની ઝડપ કેટલી હશે? તે સમયે એટલે આપણે એક સમય શોધવાનો છે ત્યારે કણની ઝડપ, એટલે હું લખી દઉં તે સમયે એટલે કે તમારે કોઈ t ની કિંમત શોધવાની, આવું કહે છે. તે સમયે એટલે t ની કિંમત શોધવાની છે. ક્લિયર? તે સમયે કણની ઝડપ કેટલી હશે એટલે આપણે ઝડપ પણ શોધવાની. ધ્યાનથી શબ્દ જોજો, વેગ નથી લખેલું, ઝડપ લખેલું. ઝડપ એટલે મૂલ્ય. ઝડપ એટલે મૂલ્ય. ધીરે ધીરે દાખલો ગણીશ એમ વધારે સમજાશે. ઓકે, હવે ધ્યાનથી સમજો. v0 ની વાત કરેલી છે, પ્રવેગની વાત કરેલી છે અને તમને આવું કીધું છે જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે y યામ શું? મિત્રો આમ જોવા જાવ તો x યામ એટલે સ્થાનાંતરનું x પરિમાણ અને y યામ એટલે કે પેલો જો સ્થાનાંતરનું સમીકરણ આવ્યું તો એનો y યામ. એટલે ઇનડાયરેક્ટલી આપણને x અને y ઉપરથી શું લખવાનું કહે છે? તો કે સ્થાનાંતરનું સમીકરણ. કેમ કે તમે સ્થાનાંતરનું સમીકરણ આવું લખો, જોજો ધ્યાનથી સમજો. સ્થાનાંતરનું સમીકરણ તમે આવું લખો, સદિશ r = તો કે v0t પ્લસ 1/2 at². જો તમે આવું લખો તો પછી એક વખત તમે x નું સમીકરણ લખી શકો, એક વખત y નું લખી શકો. ક્લિયર? એટલે આપણે સમીકરણ ઉપયોગ આ કરશું. શું કામ? કેમ કે આપણને જો x અને y ની વાત આપી તો કરીએ. આ સમીકરણની વાત કરીએ. શું લખીએ? તો કે અચળ પ્રવેગી ગતિ માટે લખીએ આન્સર. કઈ ગતિમાં? તો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ. કોની કઈ ગતિની અંદર? તો કે 2D ની અંદર, દ્વિપરિમાણમાં એમ. ગતિના સમીકરણ પરથી ચાલો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લખાવું સ્થાનાંતરનું. તો કે શું લખાય? તો કે સદિશ r = લખાવો તો કે v0t પ્લસ 1/2 at². આવું કહેવા માંગે છે. ક્લિયર? હવે થોડુંક ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. જોજો આ કોણ છે? તો કે સદિશ r. એને એમ રહેવા દો, અત્યારે એમ રહેવા દો. આ સદિશ r બેઠા = આ કોણ છે? v0. મિત્રો v0 ની કિંમત ઓલરેડી છે 5i કેપ. લખી નાખો બેઠા. એટલે અહીંયા શું લખાય? તો કે 5i કેપ. અત્યારે ઉતાવળ નહીં કરતા, અત્યારે ખાલી સમજતા જાઓ. અહીંયા પ્લસ બેઠા, અહીંયા 1/2 બેઠા. એની કિંમત જુઓ, એની કિંમત છે 3i પ્લસ 2j. બેઠા લખી દો તો કે 3i પ્લસ 2j. એની કિંમત લખી દીધી. t² એટલે t બેઠા. ક્લિયર? પાક્કું? ચાલો હું આવું કહેવા માંગુ છું. હવે થોડુંક આનું સાદુરૂપ આપી દઉં. જોજો આ સ્થાનાંતર એમ નામ, એકદમ ધ્યાનથી જોજો. આ r એમ નામ = આ બેઠા 5i એમ નામ પ્લસ એક કામ કરો, આ 1/2 ને પણ અંદર જવા દો અને t² ને પણ અંદર જવા દો. તો પદ શું બને? આ 1/2 ને અંદર લ્યો એટલે 3/2
આઈ કેપ અને આ ટી પણ અંદર ગયા એટલે ટી સ્ક્વેર. થોડા આગળ જાઓ, આને પણ અંદર જવા દો, આને પણ અંદર જવા દો, પ્લસ 2 આ 1/2 પણ અંદર આવ્યા એટલે છેદમાં 2 અને આ ટી સ્ક્વેર પણ અંદર ગયા એટલે ટી સ્ક્વેર અને આ જે આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? થોડું આગળ જઈએ. હવે ધ્યાનથી જોજો. પેલા છે ને એક કામ કરું, જો આ ટી સ્ક્વેર ને આ બાજુ લઈ લઉં અને આઈ ને આ બાજુ લઈ લઉં, ખાલી અલગ પલટ કરી દો તો પદ શું લખાય? તો કે સદિશ r ઇઝ ઇક્વલ ટુ, ધ્યાનથી જોતા જાજો, 5i કેપ પ્લસ જોજો 3/2 ટી સ્ક્વેર આઈ કેપ. આ પદ લખું, આ પદને 2/2 કેન્સલ એટલે ટી સ્ક્વેર જે કેપ પ્લસ ટી સ્ક્વેર જે કેપ. આવું કહેવા માંગુ છું. હવે જો આ બંનેની અંદર આઈ છે, જો તો એક કામ કરો, બંનેમાંથી આઈ સામાન્ય કાઢી નાખો તો પદ શું બને? તો કે સદિશ r ઇઝ ઇક્વલ ટુ, બંનેમાંથી આઈ સામાન્ય કાઢી નાખો એને આ બાજુ લઈ લો તો પદ શું બને? તો કે 5 પ્લસ 3/2 ટી સ્ક્વેર ઇન્ટુ આઈ કેપ. બોલો આવું બને. થોડા આગળ જઈએ, પ્લસ આ પદ બેઠું ટી સ્ક્વેર જે કેપ. આવું કહેવા માંગુ છું. હવે ધ્યાનથી સાંભળો, આ તમે સ્થાનાંતર લખ્યું હતું, આ સ્થાનાંતરની અંદર જો આ આઈ કેપ એટલે આને એક્સ ઘટક કહેવાય. યાદ કરો, આપણને આવી ખબર છે. હું એમ કહું એક્સ અક્ષની દિશા એટલે એને આપણે આઈ કેપ કહેતા હતા, વાય અક્ષની દિશા એટલે એને જે કેપ કહેતા હતા. એટલે એનો મતલબ એવો થયો કે આ જે ભાગ છે એને સ્થાનાંતરનો કયો ઘટક કહેવાય? તો કે એક્સ, કેમ કે અંદર જો આઈ છે. અહીંયા જે છે તો આને સ્થાનાંતરનો કયો ઘટક કહેવાય? તો કે વાય. કેમ વાય કહેવાય? કેમ કે અહીંયા જે છે. તો હું આવું કહેવા માંગુ છું, આ એક્સ ઘટક છે એટલે તેથી એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 3/2 ટી સ્ક્વેર. આવું કહેવા માંગુ છું. અને આને કયો ઘટક કહેવાય? તો કે વાય ઘટક. કેમ ખબર પડે? કેમ કે અહીંયા જે કેપ છે. તો અહીંયા શું લખાય? તો કે વાય ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર. હવે આપણે કન્ડિશનનો ઉપયોગ કરીએ. અહીંયા શું લખેલું છે? ધ્યાનથી જોજો. x યામ 84 મીટર હોય ત્યારે y યામ શોધો. x ની કિંમત કેટલી? 84. એટલે x ની જગ્યાએ અહીંયા એમ કે 84 મૂકો. સમજાય છે? x ની જગ્યાએ અહીંયા કેટલા મૂકવાના? 84. અને શોધવાના કોને? y ને. ઉતાવળ નહીં કરતા, ધીરે ધીરે સમજીએ. ચાલો હવે જોજો, ધ્યાન આપજો. હવે અહીં x યામ બરાબર 84 મીટર મૂકતા, ચાલો આની અંદર કિંમત મૂકો. x ની જગ્યાએ લખી નાખો 84, એટલે આ લખી દીધા 84 ઇઝ ઇક્વલ ટુ, ચાલો મૂકી દીધા 84 ઇઝ ઇક્વલ ટુ, તો કે 5 પ્લસ 3/2 ટી સ્ક્વેર. આવું કહેવા માંગુ છું. ક્લિયર? ચાલો આગળ જઈએ. આ બે ને અહીંયા પણ જવા દો અને અહીંયા પણ જવા દો, એટલે આ બે અહીંયા પણ આવી જશે અને અહીંયા પણ આવી જશે. એટલે અહીંયા કેટલા? તો કે 84 ગુણ્યા 2 પ્લસ આ બે અહીંયા પણ આવશે એટલે 5 ઇન્ટુ 2 પ્લસ 3 ટી સ્ક્વેર. આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? પાકું? કઈ પદ એક ભૂલ નથી થઈ ને? એક વાર જોઈ લો તો. મને કદાચ ભૂલ લાગે છે કંઈક થઈ હોય તો. હા થઈ છે. જો મિત્રો ધ્યાનથી જોજો, મને ખ્યાલ જ છે. અહીંયા V0 લખી દીધા. મને મારા અંદાજે કદાચ તમને તો ખબર પડી જ ગઈ હશે. અહીંયા મેં V0 ની કિંમત લખી દીધી, પણ જો હું ટી લખવાના ભૂલી ગયો છું. અહીંયા જો ટી લખવાના ભૂલી ગયો છે એટલે બધી જગ્યાએ અહીંયા ટી આવશે. તે સાથે સાથે અહીંયા પણ ટી આવશે, અહીંયા પણ ટી આવશે. ધ્યાનથી જોજો હું કોની સાથે લખું છું. એટલે અહીંયા પણ ટી આવશે, એટલે એનો મતલબ અહીંયા પણ ટી આવશે. 5 સાથે છે જો, એટલે અહીંયા પણ ટી આવશે, એટલે અહીંયા પણ ટી આવશે અને 5 સાથે ટી, એટલે અહીંયા પણ ટી આવવાના જ છે. આ ટી અને આ 2 બીજા આવ્યા. એ મિત્રો ખબર પડે છે ને આ કબી ભૂલ શું થઈ ગઈ હતી કે આ V0 ની કિંમત 5 આવે કે લખી નાખી, પણ આપણે ટી લખવાના ભૂલી ગયા હતા. જો એટલે મેં બધી જગ્યાએ ખાલી 5 ની સાથે ટી લખી દીધા. જો અહીંયા ટી, અહીંયા ટી, અહીંયા ટી, બીજી કાંઈ ભૂલ નથી. અહીંયા ટી, અહીંયા ટી. ડન? પાછું સાદુરૂપ આપીએ. 84 ગુણ્યા 2 કરવાના છે એટલે 4 દુને કેટલા થયા? તો કે 8. 8 દુને કેટલા થયા? તો કે 16, એટલે 168 ઇઝ ઇક્વલ ટુ 5 2 10 એટલે 10t પ્લસ 3t સ્ક્વેર. આવું કહેવા માંગુ છું. ઓકે,
પ્લસ 168 આ બધ જાય તો માઇનસ 168 તો પદ આવું બને જોજો 0 ઇઝ ઇક્વલ ટુ 10t પ્લસ 3t સ્ક્વેર માઇનસ 168 આવું કહેવા માંગુ છું. આ પદને થોડુંક વ્યવસ્થિત ગોઠવું તો આવી રીતે લખાય. ધ્યાનથી જોજો તો કે 3t સ્ક્વેર પછી આ પદ લખો એટલે પ્લસ 10t પછી આ પદ લખો એટલે માઇનસ 168 ઇઝ ઇક્વલ ટુ 0. પહેલા આને લખા પછી આને લખા પછી આને લખા અને ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ 0 હતા એમાં આ બાજુ 0 લખા. ક્લિયર? હવે કંઈક 10મું ધોરણ યાદ કરો. 168 ના એવા અવયવ પાડો, સોરી 168 ગુણ્યા 3 કરો, એના એવા અવયવ પાડો કે બાદબાકી કરતા 10 આવે. 168 ગુણ્યા 3 કરો પછી એના એવા અવયવ પાડો કે બાદબાકી કરતા 10 જવાબ આવે. તો મિત્રો સમજો 168 અને 3 ના એવા અવયવ પડે જ નહીં કે જેથી તમે 10 લાવી શકો. તો આની માટે આપણે કોનો ઉપયોગ કરવો પડે? વિવેચક. તમને ખ્યાલ હોય તો આપણે ડી નો ઉપયોગ કરીને આવા સમીકરણનો ઉપયોગ કરતા હતા, આવા સમીકરણનો જવાબ લાવતા હતા. દ્વિઘાત સમીકરણ એવું કંઈક હતું. એટલે હું યાદ કરાવું જોજો કઈ રીતે કરાય. અને આનો જવાબ ટી નો કેવી રીતે લખાય લખવી જોજો. સમીકરણને કંઈક યાદ કરો, આવું કંઈક કરતા હતા. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા દ્વિઘાત સમીકરણ એવું કંઈક કહેતા હતા આપણે. હવે થોડું સમજો. જ્યાં ટી સ્ક્વેર છે ને ત્યાં એક્સ સ્ક્વેર છે, જ્યાં ટી છે ને ત્યાં એક્સ છે, જ્યાં સી છે ને ત્યાં 168 છે. એટલે એનો મતલબ જ્યાં એ છે ત્યાં 3 છે. એટલે ટૂંકમાં આ બંનેની સરખામણી કરો તો આપણને એવી ખબર પડે કે એ ની કિંમત કેટલી છે તો કે 3. ઓકે. બી ની કિંમત કેટલી છે તો કે 10. સી ની કિંમત કેટલી કહેવાય તો કે માઇનસ 168. એટલે સી ની કિંમત માઇનસ 168 આવું કહેવામાં આવશે. હવે મિત્રો યાદ કરો, આ સમીકરણનો ઉકેલ લાવવો હોય તો આપણે સમીકરણ શું લખતા હતા? વિવેચકનું ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી. પછી યાદ કરાવો જલ્દી. માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર શું લખતા હતા? જલ્દી યાદ કરાવો. તો કે બી સ્ક્વેર માઇનસ 4ac આવું કંઈક સમીકરણ આપણે લખતા હતા. ચાલો છેદમાં આવો. છેદમાં શું લખાય તો કે ટ્વાઇસ a. આ સમીકરણ તમને યાદ હોવું જોઈએ. ક્લિયર છે? પાક્કું? હવે ધ્યાનથી સાંભળજો. અહીંયા આ તમારા કોણ છે તો કે ડી. ડી એટલે કે તમારો ઉકેલ. ઉકેલ એટલે કે તમારે આમાંથી કોનો જવાબ લાવવો? તો આ સમીકરણમાં તમારે કોનો જવાબ લાવવાનો છે તો કે ટી નો જવાબ. એટલે હકીકતમાં ટી. તો આ જે ડી છે એની જગ્યાએ આપણે શું મૂકવાના તો કે ટી. એટલે અહીંયા લખી દીધા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ના માઇનસ બી ની જગ્યાએ લખી નાખો 10 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર જતા રહ્યો. બી નો વર્ગ એટલે 10 નો વર્ગ એટલે 100 માઇનસ 4 બેઠા એની કિંમત 3, સી ની કિંમત માઇનસ 168. ધ્યાનથી જોતા જાજો. કેલ્સીની જરૂર પડશે, કેલ્સી સાથે લઈ લેજો. છેદમાં 2 એની કિંમત કેટલી તો કે 3. ચાલો કેલ્સી સાથે લઈ લેજો કેમ કે આપણે ગણતરી કરવી પડશે, જરૂર પડશે. હવે જોતા જાજો. ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર આવી જાઓ તો કે અહીંયા છે 100 માઇનસ માઇનસ પ્લસ 4 તેરીને 12 અને એના ગુણાકારમાં 168 આવું કહેવા માંગુ છું. થોડા છેદમાં આવી જાઓ. 2 3 6. ચાલો કેલ્સીની અંદર ગણતરી કરી નાખો થોડી સાથે સાથે. ઝડપથી જોતા જાજો. 12 ગુણ્યા 168 ચાલો કરી નાખો તો કે 12 ગુણ્યા 168 એટલે એનો આન્સર આવે છે 2016. 2016 પ્લસ કેટલા કરવાના છે તો કે 100 એટલે કેટલા થઈ ગયા 2116. સમજ પડે છે? આ બંનેનો જવાબ કેટલો આવે છે 2016. તો અહીંયા લખી દઉં જોજો ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10 કેલ્સીની અંદર સાથે કરજો તો વધારે ખબર પડે. 100 પ્લસ આ બંનેનો જવાબ આવ્યો 2016 છેદમાં 6. 2016 પ્લસ 100 એટલે 2116. સમજાય છે ને? 6 ના 6 બેઠા, 1 ના 1 બેઠા, આ એક અંદર ઉમેરાઈ ગયા. ચાલો એટલું તો આવડે જ છે. ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ કેટલા થશે તો કે 2116 છેદમાં આવી જાઓ તો કે 6. 2116 નું વર્ગમૂળ લઈ લો. ચાલો ઝડપથી. વર્ગમૂળ 2116. ચાલો એનો જવાબ આવે છે 46. કેટલો જવાબ આવે છે 46. આનો તમે વર્ગમૂળ લેશો એટલે 46 આવશે. એટલે ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10
+16 - 46/6 આવું કહેવામાં આવશે. હવે થોડુંક આનું સાદુરૂપ આપીએ, થોડું યાદ કરો. આ માઇનસ છે, એક વખત આ બંનેની વચ્ચે પ્લસ લખવાના, એક વખત આ બંનેની વચ્ચે નીચેવાળા માઇનસ લખવાના. આ બંનેની વચ્ચે એક વખત પ્લસ લખવાના, આ બંનેની વચ્ચે એક વખત માઇનસ લખવાના. ચાલો સાદુરૂપ આપીએ કઈ રીતે. તેથી t ઇઝ ઇક્વલ ટુ, પેલા પ્લસ વાળું પદ લખીએ તો -10 પ્લસ 46 તો કે 6. એક આવા t મળ્યા અને હજી એક t નું સમીકરણ મળશે, હજી એક t નું સમીકરણ મળશે. લખાવો અહીંયા તો કે t ઇઝ ઇક્વલ ટુ -10, નીચેની નિશાની જન્મ લ્યો એટલે -46 છેદમાં કેટલા તો કે 6. હવે ધ્યાનથી સમજો, આ t નો તમે જવાબ લાવો તો શું આવે? આનો જવાબ શું આવે તો કે -56 છેદમાં 6. મિત્રો સમય કોઈ દિવસ નેગેટિવ હોય ન હોય, એનો મતલબ આ શક્ય નથી, શક્ય નથી. આનું સાદુરૂપ આપી જુઓ તો -10 પ્લસ 46 એટલે આનો જવાબ કેટલો બને તો કે 36, અને 36 ભાગ્યા કેટલા છે 6 તો કે 6 6 36 એટલે એનો મતલબ 6 સેકન્ડ. એનો મતલબ t ની કિંમત કેટલી આવી 6 સેકન્ડ. એનો મતલબ આ સાચા છે, આ સાચો જવાબ છે. ક્લિયર? હવે ધ્યાનથી સાંભળો, તમે અહીંયા x ની કિંમત મૂકી, બધી ગણતરી કરી અને તમારી પાસે t નો જવાબ આવ્યો અને તમારે એવું અહીંયા લખ્યું હતું, જો x યામ 84 મીટર હોય ત્યારે y યામ શોધો. કોને શોધવાના છે? y ને. y ની સમીકરણ છે t². t નો જવાબ કેટલો આવ્યો 6, એટલે એનો મતલબ આ જે 6 છે એને અહીંયા મૂકો. તો એવું કહી શકાય. આને હું દાખલા તરીકે આપી દઉં સમીકરણ નંબર 1, તો તમે અહીંયા આવું લખી શકો. અહીંયા જોજો બરાબર ધ્યાનથી, અહીંયા લખી દઉં 6 સેકન્ડ. તો અહીંયા આવું લખી શકાય t બરાબર 6 સેકન્ડ સમીકરણ 1 માં મૂકતા. ચાલો t બરાબર 6 છે એને આની અંદર મૂકી દો તો y બરાબર શું લખાય તો કે y ઇઝ ઇક્વલ ટુ t². તો કે y ઇઝ ઇક્વલ ટુ 6 નો વર્ગ બરાબર 36. એકમ બોલો તો કે મીટર. એટલે એનો મતલબ એવો થયો, x યામ કેટલો છે? x યામ કેટલો છે 84 અને બધી ગણતરી કરીને y યામ કેટલો આવ્યો તો કે 36. આવડશે મિત્રો? આ જો પહેલી ગણતરી આપણે કરી, અને આમાં મેન તો આમ સમજો ને તો તમારે આ જ જોવાનું છે. દ્વિઘાત સમીકરણ છે તો એનો ઉકેલ કેવી રીતે આવે તો કે વિવેચકની રીતે. આ સમીકરણ સાથે સરખામણી કરો તો પછી એના સોરી મિત્રો, એક છે ને અહીંયા d ના લખાય, આનો તમે ઉકેલ આપો એટલે અહીંયા શું લખાય? x લખાય. અને આપણી માટે અહીંયા જે x હતા એ આપણી માટે કોણ હતા તો કે t, એટલે આપણે અહીંયા કરી દીધા t. ખબર પડી શું કહું છું? આ સમીકરણનો ઉકેલ આપણે લખવો હોય તો અહીંયા આપણે x નો જવાબ લાવવો છે તો અહીંયા આપણે લખવા પડે x. પણ સમજો, આપણે તો આપણું સાચું સમીકરણ તો આ છે, તો આપણે x ને t સાથે સરખાવે તો અહીંયા શું લખવા પડે તો કે t. આવું કહેવાનું. ક્લિયર? એટલે આ તમે બધી ગણતરી કરી અને જવાબ લાવ્યા. આ તમારો a ભાગ પૂરો. હવે b ભાગ કરીએ. જો ધ્યાનથી સાંભળજો. તે સમયે એટલે તે સમય એટલે કયું આવ્યો 6 સેકન્ડ. જો ઉપર આવી ગયા એટલે એનો મતલબ અહીંયા 6 સેકન્ડની વાત થાય. t બરાબર 6 સેકન્ડ. કણની ઝડપ શોધો. ઝડપ શોધવાના છે. કઈ રીતે ઝડપ મળે એને બરાબર સમજજો મિત્રો. આખું સમીકરણ છે, એમાં r એટલે શું કહેવાય તો કે સ્થાનાંતર. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન શું આપે તો કે વેગ. મારા શબ્દ સાંભળો, આ શું છે તો કે સ્થાનાંતર. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન શું આપે તો કે વેગ. અને વેગનું મૂલ્ય એટલે તો કે ઝડપ. વેગનું મૂલ્ય એટલે તો કે ઝડપ. તો એનો મતલબ એવો થયો કે હું આ સમીકરણનો ઉપયોગ કરીશ. ક્લિયર? ચાલો બોર્ડ ઉપરથી કોપી કરો, હું એકવાર ચેક કરી લઉં. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. આને હું સાફ કરી નાખું મિત્રો. હવે આગળ જઈએ. જોજો આપણે શું કરીએ છીએ એને સમજજો ધ્યાનથી. સ્થાનાંતરનું સમીકરણ રહેવા દો, કેમ કે આનો આપણે ઉપયોગ કરવો છે, એટલે ઇન શોર્ટ હું ખાલી આટલું જ સાફ કરું છું. ધ્યાનથી જોજો. શું કર્યું છે એને બરાબર સમજજો. ઓકે ચાલો. આ સમીકરણ છે, કોનું સમીકરણ છે તો કે સ્થાનાંતરનું. તો એક કામ કરીએ, આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન લેતા. એટલે દાખલા તરીકે આને આપી દઉં સમીકરણ નંબર a, તો આવું લખવું જોજો. સમીકરણ a નું
સમય સાપેક્ષે વિકલન લેતા. આવી વાત કરું છું કે એ છે એનું સમયની સાપેક્ષે વિકલન લઈ લો. ચાલો આનું વિકલન લ્યો તો કોની સાપેક્ષે? તો કે સમયની સાપેક્ષે. સાંભળજો, આ હું એમ કહું x, આનું સમયની સાપેક્ષે વિકલન લ્યો તો એટલે તમે શું લખો તો કે dx by dt, આવું કહેવા માંગુ. તો અહીંયા છે r નું વિકલન લ્યો તો અહીંયા શું લખાય તો કે dr by dt, આવું કહેવા માંગુ છું. એટલે એનો મતલબ એવો થયો કે તમારે આ આખા પદનું વિકલન લેવાનું છે. આખા પદનું એટલે એનો મતલબ આ આખાની આગળ પણ કઈ નિશાની? તો કે વિકલનની, d by dt. કૌંસની અંદર આખું પદ લખી નાખો આ. તો અહીંયા શું લખાય તો કે 5t plus 3/2 t square I cap plus t square j cap, આવું કહેવા માંગુ છું. હવે તમારે આનું વિકલન લેવાનું છે. આરામથી લઈએ, તમને આવડે છે, ખાલી સાથે સાથે સમજતા જાઓ. એકદમ ધ્યાનથી સમજો. જોજો, તમારે આ આખા પદનું વિકલન લેવાનું છે. તો મિત્રો અહીંયા પણ હજી કાઉન્સ કરવો પડે. કેમ? કેમ કે આ તો આઈ કેપ માટે આપણે કાઉન્સ કર્યો હતો. ક્લિયર? એટલે તમારે આખાનું વિકલન લેવું છે એટલે આખા મેં પેલા કરી દીધા. હવે તમારે આ વિકલન આની સાથે પણ કરવાનું, આને પણ કરવાનું અને આનું પણ કરવાનું. ડન? ચાલો વિકલન કરતા જઈએ. dr by dt ઇઝ ઇક્વલ ટુ, ધ્યાનથી જોજો, આનું આની સાથે એટલે d by dt લખોઈ. જોજો આ આઈ કેપની સાથે કાઉન્સ છોડી નાખું તો આવું લખાય. જોજો 5t I cap, આ આઈ ને અંદર જવા દીધા, આને પણ આની સાથે લીધા અને વિકલન વાળું પદ. હવે પ્લસ આ આઈ ને પણ આની સાથે લઈ લો અને d by dt ને પણ આની સાથે લઈ લો. તો શું લખાય? તો કે d by dt, આ પદ શું બને? તો કે 3/2 t square I cap બેઠા પ્લસ પ્લસ આ આની સાથે પણ એટલે કે d by dt, આ પદ બેઠું એટલે t square j cap, આવું કહેવા માંગુ છું. ઇન શોર્ટ એવું સમજી શકાય કે આ આઈ નો આની સાથે કાઉન્સ છોડી નાખ્યો છે અને પછી વિકલન અંદર જવા દીધા છે. એટલે બધું મેં એક સાથે કર્યું છે. વિકલન કરી નાખ્યા તો કે ધ્યાનથી જો, આને શું કહેવાય? dr by dt એટલે સ્થાનાંતરનો સમયની સાપેક્ષે વિકલન, એટલે એને તો વેગ કહેવાય, એટલે આને કહેવાય સદિશ v ઇઝ ઇક્વલ ટુ. ચાલો હવે આનું વિકલન કરીએ. ધ્યાનથી જો, 5 કેવા કહેવાય? તો કે અચળ હોય એને બહાર કાઢી નાખવાના. અચળ હોય એને બહાર કાઢી નાખો તો આવું લખાય 5. મિત્રો આ તો એકમ સદિશ છે એટલે એનું કાંઈ ન થાય, એટલે એકમ સદિશને એમને મૂકી દો. એટલે આને અને આને અલગ કરી દીધા તો શું લખાય? dt by dt. જો 5 અને i ને આગળ લઈ લીધા તો dt by dt પ્લસ આની અંદર ચેક કરો, 3/2 ની સંખ્યા એટલે 12 લઈ લો, I cap એટલે એને 12 લઈ લો તો આવું લખાય 3/2 I cap. ચાલો હવે અંદર કોણ છે? તો કે d by dt અને બીજું કોણ છે? તો કે t square, આવું કહેવાનું છે. જાવ આગળ તો કે પ્લસ d by dt, જે છે ને જેને પેલા બહાર કાઢી નાખું, આ જે કેપ ને બહાર કાઢી નાખા તો d by dt, અહીંયા શું લખેલું છે? તો કે t square, આવું કહેવા માંગુ છું. હવે વિકલન કરો. કેવી રીતે થશે? સદિશ v બેઠા. ચાલો 5 I cap. મિત્રો આ તો કેન્સલ થઈ ગયા, dt, આ બાજુ પ્લસ 3/2 બેઠા I cap બેઠા. ચાલો આનું વિકલન. ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો, ઘાત આગળ એટલે 2 આવી ગયા આગળ, ઘાતમાં 1 નો ઘટાડો એટલે 2 - 1, આવું કહેવા માંગુ છું. ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો, વિકલનના નિયમ. પછી પ્લસ j cap બેઠા, ફરીથી આનો નિયમ, ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો એટલે કે 2t ની ઘાતમાં 1 નો ઘટાડો એટલે 2 - 1, આવું કહેવા માંગુ છું. સાદુરૂપ આપી દો. સદિશ v ઇઝ ઇક્વલ ટુ 5 I cap પ્લસ, ધ્યાનથી જોજો, 2 કેન્સલ, 3 t ની 2 માંથી 1 જાય તો 1 લખવાનો કોઈ મતલબ નથી, I પ્લસ 2 બેઠા, t ની 2 માંથી 1 જાય તો 1 લખવાનો કોઈ મતલબ નથી, j cap, આવું કહેવા માંગુ છું.
સમજાય છે? હવે સાંભળજો, એને ક્લિયર એવું કીધું છે તે સમયે t બરાબર 6 સેકન્ડ. ઇનશોર્ટ આપણે અહીંયા તો સમય નહોતા લખ્યા, પણ ઇનશોર્ટ હવે કેટલા સેકન્ડની વાત કરે? 6 સેકન્ડ. એટલે અહીંયા તમારે જ્યાં t દેખાય ત્યાં પહેલા 6 મૂકી દો. હવે t બરાબર 6 સેકન્ડ માટે ચલો t દેખાય ત્યાં 6 મૂકો. સદિશ v ઇઝ ઇક્વલ ટુ 5 i કેપ પ્લસ 3 t ની જગ્યાએ 6 i કેપ, આ t ની જગ્યાએ 6 મૂક્યા પ્લસ આ 2 બેઠા t ની જગ્યાએ 6 મૂક્યા, અહીંયા j કેપ બેઠા. સાદુરૂપ આપી દો તો કે સદિશ v ઇઝ ઇક્વલ ટુ 5 i કેપ પ્લસ 6 3 18 i કેપ પ્લસ 6 2 12 j કેપ. આવું કહેવા માંગુ છું. ક્લિયર? ચલો આનું સાદુરૂપ આપી દઈએ. સદિશ v 18 ને 5 કેટલા થશે? તો કે 23, એટલે અહીંયા લખાય 23 i કેપ પ્લસ 12 j કેપ. મિત્રો આ તમને વેગ મળ્યો સદિશ સ્વરૂપે, જો ઘટક મળ્યા vx અને vy. તમારે શું શોધવું હતું? મૂલ્ય. શું કામ મૂલ્ય શોધવું છે? કેમ કે આપણને ઝડપ શોધવાનું કીધું. મિત્ર ઝડપ એટલે વેગનું મૂલ્ય, તો ટૂંકમાં આનું મૂલ્ય હું શોધી નાખું. તેથી મૂલ્ય એટલે આનું મૂલ્ય આવી રીતે સદિશ v આવી રીતે, અને એને તો કહેવાય ઝડપ. વેગના મૂલ્યને જ શું કહેવાય? તો કે ઝડપ. એટલે આ થઈ ગઈ ઝડપ ઇઝ ઇક્વલ ટુ, ચાલો આનું મૂલ્ય શોધવું હોય તો કેવી રીતે શોધાય? આનું મૂલ્ય લખો તો વર્ગમૂળની અંદર પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ, તો એનો મતલબ 23 નો વર્ગ પ્લસ 12 નો વર્ગ. આવી કંઈક મેથડ છે આપણી. તો આપણો જવાબ આવશે ઝડપનો. ઝડપ ઇઝ ઇક્વલ ટુ, ચાલો કેલ્સીની અંદર ઝડપથી કરી નાખો. 23 નો વર્ગ પ્લસ 12 નો વર્ગ ઝડપથી કરી નાખો. 23 નો વર્ગ પ્લસ 12 નો વર્ગ મિત્રો આવે છે 673, એટલે 673 673 એનું વર્ગમૂળ લઈ લો. આન્સરનું વર્ગમૂળ લઈ લો. વર્ગમૂળ 673. જવાબ આવે છે 25.94. કેટલો આવે છે? 25.94. એટલે ઝડપ બરાબર 25.94. એકમ બોલો તો કે મીટર પર સેકન્ડ, કેમ કે આપણે ઝડપ શોધી. આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? દાખલો થોડો મોટો છે પણ તમને સમજાય પછી એકદમ સરળ છે. અને મેઇન વસ્તુ તો તમને એ જ ખબર પડવી પડે કે તમારા વેગને શું કામ લાવવા છે? તો કે તમને ઝડપ શોધવાનું કીધું. ઝડપ શોધવાનું કે તમારે વેગ જોઈએ. વેગ ક્યાંથી આવે? તો કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, એટલે તમે વિકલન કર્યું. આ વિકલન તમને પદ આવડવા જોઈએ. આવું કહેવાનું. ક્લિયર છે? ચાલો બોર્ડ પરથી કોપી કરવા આગળ જઈએ. ચાલો હવે આપણે કરીએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 4.21. મિત્રો ધ્યાનથી જોજો, હમણાં જે દાખલો ભણી ગયા એની જો સેમ દાખલો, કોઈ ફરક નહીં. શરૂઆત કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.21 શું કે છે? રકમની અંદર જોતા જાઓ. કોઈ એક કણ t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી 10 j કેપ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. કેટલા વેગથી ગતિ શરૂ કરી? તો કે 10 મીટર પર સેકન્ડ j કેપ શરૂ કરી, એટલે પ્રારંભિક વેગ. એટલે ઇન શોર્ટ v0 ની વાત કરેલી. v0 બરાબર ચાલો લખાવો તો કે 10 મીટર પર સેકન્ડ j કેપ જેટલા પ્રારંભિક વેગથી. આવી કંઈક વાત કરેલી. પાછા આગળ જાવ શું કહે છે? અને xy સમતલમાં તેનો અચળ પ્રવેગ. પ્રવેગ કેવો છે? અચળ. આપી દીધો છે અચળ પ્રવેગ. ચાલો એની કિંમત આપેલી છે, એની કિંમત આપેલી છે. લખાવો તો કેટલી કિંમત છે? તો કે 8i કેપ પ્લસ 2j કેપ. લખી નાખો 8i કેપ પ્લસ 2j કેપ. પ્રવેગ છે તો પ્રવેગનું એકમ તો કે મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવું કહેવા માંગુ છું. જવાબ આગળ શું કહે છે? તો એ, ચાલો એ ભાગ આપેલો છે. એ ભાગની અંદર શું શોધવાનું કહે છે? તો એ કયા સમયે તેનો એક્સયામ 16 મીટર થશે? કયા સમય? સમય એટલે ટી. કયા સમય એટલે ટી ને શોધવાના છે. કયા સમયે તેનો એક્સયામ કેટલો થશે? 16 મીટર. એટલે ટૂંકમાં એક્સયામની કિંમત કેટલી લેવાની છે? 16 મીટર. આવું કહેવા માંગે છે. આગળ જઈએ પછી શું કહે છે? થશે આ સમયે તેનો વાયામ કેટલો છે? આ સમયે એટલે આ જ સમયે એક્સયામ આટલો છે અને વાયામ શોધવાનો. એમ વાયામ આને આપણે શોધવાના છે. વાયામ કેટલો હશે? ચાલો બી ભાગની અંદર આવી જાઓ. બી ભાગની અંદર શું કહે છે? ચાલો બી ભાગની અંદર આવું લખેલું છે આ સમયે તેની ઝડપ કેટલી હશે? ઝડપ v. ઝડપ એટલે એવું કહી શકાય કે વેગનું મૂલ્ય. એટલે ઇન શોર્ટ મારે ઝડપ શોધવાની છે. આવું અથવા તો તમે આવું કહી દો, આવી રીતે બતાવી દો. આવી રીતે જો વેગનું
મૂલ્ય એટલે ઝડપ. ડન. ચાલો ગણીએ, આરામથી ગણીએ આન્સર. ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. આગલા દાખલાની જેમ જ છે કે એક્સયામ અને વાયયામની વાત કરેલી છે એટલે મતલબ સ્થાનાંતરની વાત છે. તો અચળ પ્રવેગી ગતિ માટે કયું સમીકરણ મુકાય? તો કે સ્થાનાંતરનું. ચાલો લખીએ. દ્વિપરિમાણમાં ચાલો લખાવો. અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી લખાવો. કયું લખાય? તો કે સદિશ r બરાબર તો કે v0t પ્લસ 1/2 at² પણ એ કેવા કરવાના? સદિશ. ક્લિયર? જે કિંમત આપેલી છે એની અંદર મૂકી દો. ચાલો સદિશ r બેઠા v0 ની કિંમત ઓલરેડી આપેલી છે 10 j કેપ લખી નાખો. 10 j કેપ t બેઠા પ્લસ 1/2 એની કિંમત અહીંયા છે, અહીંયા રહી બેઠી મૂકી દો. તો કે 8 i કેપ પ્લસ 2 j કેપ એની કિંમત મૂકી દીધી t² બેઠા આવું કહેવામાં આવશે. ડન. ખાલી સાદુરૂપ આપી દો. આપણને ખબર છે કે આપણે કાઉન્સ છોડીને ખાતા i વાળાને ભેગા કર્યા, j વાળાને ભેગા કર્યા. ચાલો સદિશ r બેઠા ઇઝ ઇક્વલ ટુ 10 j કેપ પ્લસ, ચાલો જોજો 1/2 ને પણ અંદર લઈ જાઉં છું અને t² ને પણ અંદર લઈ જાઉં. તો આવી રીતે થાય. આ 1/2 અંદર ગયા એટલે 8/2, t² પણ અંદર ગયા એટલે t² અને i કેપ તો હતા જ તે. આવું સમજાવું છું. આગળ જાઓ. પ્લસ આ અંદર ગયા એટલે 2/2, t² પણ અંદર ગયા એટલે t² અને j કેપ તો હતા જ એટલે j કેપ. ડન. હવે એક કામ કરો. આ જો j કેપ વાળું પદ છે, આ j કેપ વાળું પદ છે, તો જેને સાથે લઈ લો. ઇન શોર્ટ બંનેમાંથી જો આમાંથી j અને આમાંથી j સામાન્ય નીકળી જાય. તો પહેલા એક કામ કરો, આ પદ પહેલા બેઠું લખી નાખો. તો જોતા જજો. 2 અહીંયા લખાય 4. તો પદ શું આવ્યું? સદિશ r બરાબર. ચાલો લખાવો પહેલા આ પદ 4t² i કેપ લખી નાખો. 4t² i કેપ. ચાલો આનું કામ પૂરું. આ બંનેને સમજો. બંનેમાંથી કોણ સામાન્ય નીકળી ગયા? તો કે j. તો અંદર કોણ વધે? તો કે 10. ચાલો પ્લસ અહીંયાથી મેં લખી નાખ્યા 10 j બહાર નીકળી ગયા એટલે 10. પછી નિશાની કઈ છે? પ્લસ. તો અહીંયા લખો પ્લસ. 2 તો કેન્સલ. તો અંદર ખાલી કોણ વધે? તો કે t². j ને તો આપણે સામાન્ય કાઢ્યા હતા એટલે સામાન્ય લખી નાખ્યા. ક્લિયર છે? બસ ખાલી આવું સમજાવું. ફરીથી એકવાર જોઈજો. j ને સામાન્ય કાઢ્યા તો આ બાજુ વધ્યા 10, 2 કેન્સલ એટલે વધ્યા t². હવે થોડું ધ્યાનથી જુઓ. આને કયો યામ કહેવાય? તો આને કહેવાય x યામ, કેમ કે એની સાથે i છે. આને કયો યામ કહેવાય? તો કે આને કહેવાય y યામ, કેમ કે એની સાથે j છે. એટલે શું લખાય? તેથી x બરાબર શું લખાય? તો કે 4t² અને y બરાબર શું લખાય? y ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ t². આવું કહું છું. જવાબ આવી ગયો. જો x યામ 16 મીટર હોય તો t કેટલા હશે? અથવા તો કયા સમયે x યામ 16 હશે? કયા સમયે એટલે સમય અહીંયા રહ્યો. x યામ કેટલો હશે? તો કે 16. એટલે x ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે 16 મૂકી દો. ચાલો આનો ઉપયોગ કરીએ. x ની જગ્યાએ કેટલા મૂકી દો? તો કે 16 ઇઝ ઇક્વલ ટુ 4t². 4 ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં. તો 16/4 ઇઝ ઇક્વલ ટુ t². અહીંયા બની ગયા 4 એટલે એનો મતલબ આવો થયો t² ઇઝ ઇક્વલ ટુ 4. 4 નું વર્ગમૂળ, કેમ કે આ બાજુ વર્ગ છે તો બંને બાજુ શું લેવું પડે? તો કે વર્ગમૂળ. તો અહીંયા બની ગયા t ઇઝ ઇક્વલ ટુ 4 નું વર્ગમૂળ 2. અને સમય આવ્યો તો સમયનો એકમ થાય સેકન્ડ. આવી ગયો જવાબ. અહીંયા જવાબ આવી ગયો. જો કે t બરાબર 2 સેકન્ડે તેનો x યામ કેટલો હોય? 16 મીટર. 2 સેકન્ડે. પછી આગળ વાંચો. આ જ સમયે y યામ શોધો. એટલે y ને શોધવાના. આ જ સમયે એટલે 2 કિંમત મૂકવાના. એટલે t ની જગ્યાએ મૂકી દો 2. પૂરું કરીએ. જો y યામ y ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ t². y બેઠા 10 બેઠા t નો વર્ગ. અહીંયા રહ્યો t નો વર્ગ. જો ડાયરેક્ટ છે તે t નો વર્ગ ડાયરેક્ટ છે તે એટલે 4. એટલે અહીંયા લખી દીધા 4. તો y યામ કેટલા મળ્યા? તો કે 14. અને મિત્રો યામ શોધા તો એકમ કયો આવશે? મીટર. એમ ન સમજ પડે તો અહીંયા જજો.
એક્સ ની કિંમત 16 મીટર, વાય ની કિંમત જે કાંઈ આવે શેમાં આવે મીટરમાં આવી ગયું. જો પતી ગયું. ચાલો એ ભાગ પૂરો. બી ભાગ સમજો. ઝડપ શોધવાની એનો મતલબ સદિશ v શોધવાના. સદિશ v શોધવાના પછી એનું શું લઈ લેવાનું તો કે મૂલ્ય. તો સદિશ v શોધવા એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. આમાં સ્થાનાંતરનું સમીકરણ ક્યાં છે ગોતો તો. જો અહીંયા મળ્યું તો ફાઇનલ સ્થાનાંતરનું સમીકરણ r નું. તો આને આપી દો સમીકરણ નંબર 1. r નું સમયની સાપેક્ષે શું લેતા તો કે વિકલન લેતા, r નું લેતા, એટલે એનો મતલબ સમીકરણ 1 નું લખાવો. અહીંયા લખીએ બી ભાગ માટે. બી ભાગ ચાલો બી ભાગ સમીકરણ 1 નું સમય સાપેક્ષે વિકલન લેતા. ચાલો સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન. સમીકરણ નંબર 1 એટલે આ સમયની સાપેક્ષે વિકલન એટલે અહીંયા શું લખાય તો કે dr બાય કોની સાપેક્ષે તો કે સમયની સાપેક્ષે એટલે dt. એટલે dr બાય dt. ચાલો ઇઝ ઇક્વલ ટુ આ આખાનું વિકલન લેવાનું. એટલે પહેલા લખી દઉં d બાય dt કેમ કે સમયની સાપેક્ષે લઈએ છીએ d બાય dt. હવે આખા કૌંસની અંદર આ પદ મૂકી દો આખું ઊંચકીને. તો લખાવો તો કે 4t² i કેપ પ્લસ મિત્રો ધ્યાનથી જોજો હું શું કરું છું. આ જેનો આની સાથે કૌંસ છોડી નાખો તો આવું લખાય 10j કેપ. આનો આની સાથે, હવે આનો આની સાથે પ્લસ t² j કેપ. બોલો આવું થશે. આ કૌંસ કરવાની જરૂર નથી. જો આવું કહેવા માંગુ છું. અલગ અલગ વિકલન આપી દો. હવે આને પણ આપી દો, આને પણ આપી દો, આને પણ આપી દો. સાદુરૂપ આપીએ dr વેટ dr બાય dt ને તો શું કહેવાય તો કે વેગ એટલે સદિશ v. ચાલો આ આને પદ આપી દો તો શું લખાય તો કે d બાય dt. અહીંયા શું લખાય તો કે 4t² i કેપ. આને આપી દો તો અહીંયા લખી દો પ્લસ પેલા આને એટલે d બાય dt. આ જે છે એ બેઠે લખી નાખો તો કે 10j કેપ. આને આપી દો વચ્ચેની નિશાની પ્લસ બેઠી. ચાલો લખી નાખો d બાય dt d બાય dt. આ બેઠા t² અહીંયા લખી નાખો j કેપ. આરામથી તમને આવડે છે જોતા જાવ. સદિશ v ઇઝ ઇક્વલ ટુ d બાય dt. હવે ધ્યાનથી જોજો આનું આખાનું વિકલન કરવાનું છે. મિત્રો તમને ખબર છે એકમ સદિશની કાંઈ વાત કરવાની નહીં, પણ આ 4 છે એ કેવા કહેવાય અચળ. તો એને પેલા બહાર કાઢી નાખો એટલે 4 ને બહાર કાઢી નાખા તો શું લખાય તો કે d બાય dt. i કેપ ને પણ બહાર કાઢી નાખો, i ને પણ બહાર લઈ લીધા તો અહીંયા કોણ વધે તો કે t². એકમ સદિશ છે ને એટલે એની કોઈ ચર્ચા નહીં થાય. આ બાજુ જોવો પ્લસ અહીંયા ધ્યાનથી જોજો. આ સંખ્યા કેવી છે તો કે અચળ. અચળનું વિકલન તો કે 0. 0 ના ગુણાકારમાં કાંઈ પણ j એટલે 0 એટલે આ 0. અહીંયા આવી જાઓ પ્લસ. ચાલો યાદ કરો t². ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો એટલે 2 t ની 2 માઇનસ 1. હવે આ સમજાવવું પડે ધીરે ધીરે. આ જે બેઠા એટલે આ જે કેપ બેઠા. દિશા સાથે કાંઈ થાય નહીં. દિશા જો બેઠી અને આની અંદર તો દિશાનો કઈ મિનિંગ જ નથી. સાદુરૂપ આપો સદિશ v ઇઝ ઇક્વલ ટુ હજી જોજો ધ્યાનથી 4 i કેપ. ધ્યાનથી જો t² નું શું કરવાનું છે વિકલન. ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો તો 2 આગળ t બેઠા ઘાતમાં 1 નો ઘટાડો. 2 આગળ આવી ગયા ઘાતમાં 1 નો ઘટાડો એટલે 2 માઇનસ 1 એટલે આ પદ. ચાલો 0 નો કોઈ મતલબ નથી. આ પદ બેઠું તો કે પ્લસ 2t j કેપ. 2 માંથી 1 ગયા તો અહીંયા 1 વધે, બાકીના 2 બેઠા. આનું સાદુરૂપ આપી દો તો કે v ઇઝ ઇક્વલ ટુ 4 અને 2 તો કે 4 2 8. t ની કેટલી ઘાત કહેવાય 2 માઇનસ 1 એટલે 1 ન લખીએ તો એ ફરક નહીં પડે. i કેપ બેઠા પ્લસ 2t j કેપ. આવું કહું છું. જો v નો જવાબ આવી ગયો. સદિશ v નો જવાબ આવી ગયો. આ સમયે તમારે શું શોધવાની હતી ઝડપ. ઉભા રહેજો. ઝડપ શોધવાની આ સમયે જ છે એટલે એનો મતલબ t ની કિંમત મૂકવી પડે અને t ની કિંમત ઓલરેડી છે 2. તો આ 2 ને પહેલા અહીંયા મૂકી દો તો સદિશ v ઇઝ ઇક્વલ ટુ 8. t ની જગ્યાએ 2 અહીંયા i કેપ પ્લસ 2 ના 2 બેઠા. t ની જગ્યાએ 2 આ t ની જગ્યાએ 2 જેના j કેપ બેઠા. થોડુંક સાદુરૂપ આપી દો તો કે સદિશ v ઇઝ ઇક્વલ ટુ 8 દુ 16 i કેપ પ્લસ 2 દુ 4 j કેપ. આવું સમજાવું છું. હવે મિત્રો સમજો તમને સદિશ v મળી ગયા તો પછી મૂલ્ય મળી જાય અને જેવું મૂલ્ય મળે એટલે એનો મતલબ ઝડપ મળી ગયો. તો એક કામ કરો આનું મૂલ્ય લઈ લો. સદિશ v નું મૂલ્ય
ચાલો મૂલ્ય લખીએ. આનું મૂલ્ય લખાવો. કઈ રીતે લખાય? તો કે માનાંકમાં સદિશ v અને વેગનું મૂલ્ય એટલે એને કહેવાય ઝડપ. તો ઝડપ ઇઝ ઇક્વલ ટુ, ચાલો વર્ગમૂળની અંદર પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ, વર્ગમૂળની અંદર મૂલ્ય એટલે તો કે પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ, પહેલા પદનો વર્ગ એટલે 16 નો વર્ગ, તો અહીંયા કરી નાખો 16 એનો વર્ગ પ્લસ આગળ જાઓ અહીંયા કોનો વર્ગ? તો કે 4 નો વર્ગ, 4 નો વર્ગ. ઓકે, હવે ગણતરી જાતે કરજો. 16 નો વર્ગ કરો, 4 નો વર્ગ કરો, બંનેનો સરવાળો કરો અને એનું વર્ગમૂળ લઈ લો. એટલે તમારો જવાબ કોનો આવશે? તો કે ઝડપનો. જે કાંઈ જવાબ આવે એ જવાબ જાતે લાવજો, ચોપડીના જવાબ સાથે સરખાવજો. એકમ બોલો, ઝડપનો એકમ બોલો. મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ. આવું કહેવા માંગુ છું. આવડશે પાક્કું? ચાલો કોપી કરો, આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર દેખાય છે મિત્રો. હવે આપણે કરીએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 4.22. બરાબર ધ્યાન આપજો. એકદમ સીધો સાદો દાખલો છે પણ સમજવા જેવો છે. 4.22 શું કે છે રકમની અંદર જોતા જાઓ. આઈ કેપ તથા જે કેપ અનુક્રમે x અને y અક્ષ પરના એકમ સદિશ છે. આઈ કેપ કોની ઉપર આવે? તો કે x અક્ષ ઉપર. જે કેપ કોની ઉપર આવે? તો કે y અક્ષ ઉપર. એની જ વાત કરેલી છે. ફરીથી આઈ કેપ અને જે કેપ અનુક્રમે x અને y અક્ષ પરના એકમ સદિશ છે. ઓકે, સદિશો શબ્દ જોજો. સદિશો આઈ કેપ પ્લસ જે કેપ તથા આઈ કેપ માઇનસ જે કેપ ના મૂલ્ય અને દિશા શોધો. કયા કયા સદિશ આપેલા છે? બે સદિશ. કયા કયા? આઈ કેપ પ્લસ જે કેપ. એક સદિશ આવો આપેલો છે આઈ કેપ પ્લસ જે કેપ. એક સદિશ આવો આપેલો છે આઈ કેપ માઇનસ જે કેપ. બંને સદિશના મૂલ્ય અને દિશા શોધો. એક કામ કરો મિત્રો, મૂલ્ય અને દિશા શોધવા છે પણ જો આખો એક સદિશ આપેલો છે તો માની લો કે આને હું સદિશ p કહી દઉં. આ એક બીજો સદિશ આપેલો છે તો આને હું સદિશ કયો કહી દઉં? તો કે q કહી દઉં. જે નામ આપવા હોય અપાય. તમે અહીંયા સદિશ a સદિશ b એવું લખી શકો, પણ જો હું અહીંયા સદિશ a આપું ને તો આપણી રકમની અંદર જો ફરીથી અંદર સદિશ a દેખાય છે એટલે મેં નામ અલગ આપ્યું છે. એકના નામ આપ્યું સદિશ p, બીજાને નામ આપ્યું સદિશ q. હવે બંને સદિશના શું શોધવાના છે? મૂલ્ય અને દિશા. તો હું અહીંયા સવાલ લખું એ ભાગ. બંને સદિશના મૂલ્ય અને દિશા મેળવો. શું શોધવાનું છે? તો કે મૂલ્ય અને દિશા. ઓકે ઓકે, એક કામ કરી પેલા આટલું શોધી નાખીએ પછી આગળ વાંચશું. ચાલો આ ભાગની અંદર ધ્યાન આપો. આન્સર લખીએ પછી આગળ જે કે છે પછી વાત કરશું. ચાલો સદિશ p જે કાંઈ આપેલો છે બંને સદિશના મૂલ્ય એટલે ટૂંકમાં આનું મૂલ્ય શોધવાનું આરામથી મળે. પેલા સદિશ બેઠો લખી નાખો. ચાલો તો કે સદિશ p ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ પ્લસ જે કેપ. શું શોધવું છે? તો કે મૂલ્ય. મૂલ્ય એટલે માનાંકની અંદર સદિશ p, માનાંકને વર્ગમૂળની અંદર આની આગળ કેટલા છે? તો કે 1 એટલે 1 નો વર્ગ પ્લસ જેની આગળ કેટલા છે? તો કે 1 તો કે a નો વર્ગ. ખબર પડે છે? હમણાં થોડી વાર પહેલા જ કર્યું ને. આઈ ની આગળનો ઘટક લેવાનો, જે ની આગળનો ઘટક લેવાનો, બંનેના વર્ગનો સરવાળો. પતી ગયું. તો કે p ઇઝ ઇક્વલ ટુ 1 નો વર્ગ તો કે 1 નો વર્ગ તો કે 1 એટલે જવાબ આવ્યો √2. શું મળી ગયું? તો કે મૂલ્ય. પતી ગયું. આવી ગયો જવાબ. જો આનો જવાબ √2. મૂલ્ય શોધી નાખો. સેમ એવી રીતે q ને શોધી નાખો. ચાલો હવે સદિશ q બરાબર શું છે? તો કે આઈ કેપ માઇનસ જે કેપ. આપણે મૂલ્ય શોધવું છે તો માનાંકની અંદર સદિશ q. ચાલો વર્ગમૂળની અંદર શું લખવાના? આઈ ની આગળ કેટલા છે? તો કે 1 એનો વર્ગ. મૂલ્ય શોધો ત્યારે વચ્ચે તો હંમેશા પ્લસ જ કરવાના. જેની કિંમત કેટલી? કાંઈ ન હોય તો અહીંયા 1 કહેવાય. તો -1 એટલે -1 નો વર્ગ. આ ધ્યાનથી જોજો, આને સમજો. આપણે પહેલી વખત આવું ભણીએ જ ને એટલે જેની આગળ કાંઈ નથી તો 1 કહેવાય. 1 ની આગળ કઈ નિશાની? તો કે માઇનસ એટલે -1 નો વર્ગ. ડન. 10મા ધોરણની અંદર આપણે આવું ભણતા હતા, થોડું યાદ કરી લો. -2 નો વર્ગ કીધો હોય તો કોઈ પણ સંખ્યા આપેલી હોય એનો વર્ગ કે તો માઇનસ સાથે કાંઈ લાગે વળગે નહીં, માઇનસ નીકળી ગયા. અને 2 નો વર્ગ કેટલો? તો કે 4. ક્લિયર? ચાલો કરીએ. અહીંયા આવી જાઓ પાછા. તો કે q ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર સમજો 1 નો વર્ગ તો કે 1. ચાલો પ્લસના પ્લસ બેઠા, -1 નો વર્ગ, માઇનસ સાથે કઈ લાગે વળગે નહીં. 1 નો વર્ગ 1 એટલે અહીંયા લખો 1. તો q ની કિંમત કેટલી આવી? √2. આવી ગયો જવાબ. ઇન શોર્ટ p નું મૂલ્ય અને q નું મૂલ્ય એટલે કે આ સદિશનું મૂલ્ય અને આ સદિશનું મૂલ્ય બંનેનું √2 જ આવે છે. આવડશે? એકદમ સહેલો ભાગ છે, ખાલી સમજવાનો છે.
ઓકે, હવેનો ભાગ થોડોક ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર જોજો. શું કહે છે? ધ્યાનથી જુઓ. વાંચું છું આગળ, રકમની અંદર જોતા જાઓ. આવું કંઈક લખેલું છે. સદિશ એ, શું લખેલું છે? સદિશ એ, તો જેમ કીધું એમ લખો. ચાલો અહીંયા હું દાખલા તરીકે બી નામ આપી દઉં. સદિશ એ બરાબર કઈ કિંમત આપેલી છે. શું કિંમત આપેલી છે? તો કે 2i કેપ પ્લસ 3j કેપ લખી નાખો. 2i કેપ પ્લસ 3j કેપ. હવે આગળ વાંચો શું કહે છે? ના i કેપ પ્લસ j કેપ તથા i કેપ માઇનસ j કેપ ની દિશામાં ઘટક શોધો. આના એટલે કે ના, હવે જોજો ધ્યાનથી, ના i કેપ પ્લસ j કેપ અને i કેપ માઇનસ j કેપ ની દિશામાં ઘટક શોધો. એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. શબ્દ ધીરે ધીરે સમજાશે. પેલા આને જુઓ. કોઈ એક આવો સદિશ આપેલો છે. આ સદિશનો આની દિશામાંનો અને આની દિશામાંનો ઘટક શોધવાનો છે. અંદર કૌંસની અંદર એક આવું પણ લખેલું પણ છે. જોજો ક્લિયર. તમે આલેખીય રીતનો ઉપયોગ કરી શકો છો. આલેખની રીતથી કરો કે કોઈ બીજી રીતથી કરો, કોઈ ફરક નથી પડતો. હું થોડુંક આલેખથી જ સમજાવું, ધ્યાનથી જોજો. અને પછી આપણે અંદર થિયરિટિકલ રીતનો ઉપયોગ કરવો પડે, એ પણ કરશું. કઈ રીતથી કહું છું? આલેખની રીતથી. ધ્યાનથી જોજો. પહેલા હું આલેખ સમજાવું. મિત્ર જુઓ, i કેપ અને j કેપ આપેલા છે એટલે એનો મતલબ દ્વિપરિમાણ છે. દ્વિપરિમાણ છે તો આવી રીતે દોરી શકાય. એકદમ ધ્યાનથી જોજો, કેમ કે એકદમ સમજવા જેવો ભાગ છે. ચાલો મેં આ દ્વિપરિમાણ દોરી દીધા. ચાલો આને કઈ અક્ષ કહેવાય? તો કે y અક્ષ કહેવાય. આને કઈ અક્ષ કહેવાય? તો કે x અક્ષ કહેવાય. હવે જોજો, માની લો કે તમારા સદિશ a છે એને આની અંદર દોરવા છે. કોને? સદિશ a ને આની અંદર દોરવા છે. તો કઈ રીતે દોરાય ને એને સમજીએ. માની લો કે અહીંયા હું 1 આપી દઉં, અહીંયા હું 2 આપી દઉં, અહીંયા હું 3 આપી દઉં, અહીંયા હું 4 આપી દઉં, અહીંયા પણ નંબર આપી દઉં. માની લો કે અહીંયા 1 નંબર આપ્યો, અહીંયા 2 નંબર આપ્યો, અહીંયા 3 નંબર આપ્યો. નીચે પણ આપી દો. દાખલા તરીકે અહીંયા હું કહી દઉં છું -1, અહીંયા હું કહી દઉં છું -2 અને અહીંયા હું કહી દઉં છું -3. ડન? આ બાજુ નંબર આપવા હોય તો આ બાજુ આપી દો. અહીંયા આપી દો -1, અહીંયા આપી દો -2, અહીંયા આપી દો -3. હવે ધ્યાનથી જુઓ શું કરવું છે. માની લો કે આ સદિશને મારે આની અંદર બતાવવો છે, તો કઈ રીતે બતાવાય? જોજો, i કેપ એટલે તો કે x દિશા માટે. x દિશાની માટે કેટલો નંબર છે? તો કે 2 એટલે આ બિંદુ. j કેપ માટે એટલે ઉપર તરફ કેટલો નંબર છે? તો કે 3 એટલે આ બિંદુ. તો આ બંને બિંદુને જોડતો સદિશ, આ બંને બિંદુ એટલે કે તમને જે આ મળે આ બિંદુ, એને તમે ઉગમ બિંદુથી જોડી દો આવી રીતે. તો આ જે તમને મળ્યો એ મળ્યો સદિશ A. આ મળ્યો સદિશ A. ખબર પડી? એટલે એનો મતલબ સદિશ આપેલો હોય તો એની ઉપરથી તમે આલેખની અંદર બતાવી જ શકો. કઈ રીતે? એક વખત ફરીથી સમજી લો. i કેપ એટલે આ દિશામાં, 2 છે એટલે 2 લઈ લીધા એટલે એની પર ડોટ કરી દીધા. j કેપ એટલે ઉપરની દિશામાં, 3 છે એટલે 3 ઉપર લઈ લીધા. 2 અને 3 ને જોડતું એક બિંદુ લઈ લો એટલે આ મળ્યું. તો આ મળી ગયો સદિશ A. હવે જુઓ, જેમ સદિશ A મળ્યો એવી રીતે એક કામ કરો, i પ્લસ j પણ શોધી નાખો. જેમ આ ગોતા એમ આ ગોતી નાખો. ગોતીએ. હવે આને શોધીએ. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આને આપણે p નામ આપેલું છે. જો અહીંયા નામ આપેલું છે ઓલરેડી, અને આને આપણે q નામ આપેલું છે. એટલે અહીંયા હું ઇઝ ટુ કરીને q લખી દઉં. એને ખબર પડશે ને, આના બરાબર q, આના બરાબર p અહીંયા લખેલા જ છે. એટલે તમે અહીંયા જ લખજો, તમે અહીંયા જ લખી દેજો કે q ઇઝ ઇક્વલ ટુ i માઇનસ j. ક્લિયર? ચાલો હવે પાછા આગળ જાઓ. આને બતાવો. i કેપ એટલે અહીંયા, એની આગળ કાંઈ નથી એટલે 1 એટલે આ બિંદુ. j કેપ એટલે ઉપર, આગળ કાંઈ નથી એટલે 1 એટલે આ બિંદુ. આ બંનેને દોરતો સદિશ દોરો એટલે આ બંનેને જોડતો સદિશ દોરી દઉં એટલે આ કદાચ મળશે. જોજો ધ્યાનથી. દાખલા તરીકે આ મળી ગયા તો એને જોડતો સદિશ એટલે હું આમ દોરી દઉં. તો આ તમને કોણ મળ્યું? નાના જે મળ્યા એ મળ્યા i પ્લસ j. કોણ મળ્યા? i પ્લસ j. તો એક કામ કરો, આ જે સદિશ p છે અને અહીંયા સદિશ p લખી દો. સદિશ p આવું કહેવા માંગુ છું. હવે થોડું ધ્યાનથી જોજો. આને તમે બતાવી દીધા,
આને બતાવો તો આને I એટલે આ એકદમ ધ્યાનથી જોજો આની આગળ કાંઈ નથી એટલે 1 1 એટલે આ બિંદુ એટલે ફરીથી એનું જ બિંદુ જે પણ સાંભળજો આગળ માઇનસ છે જે પણ આગળ માઇનસ છે માઇનસ એટલે કઈ તરફ કહેવાય તો કે નીચે જો I ની આગળ પ્લસ છે એટલે આ તરફ કહેવાય I ની આગળ માઇનસ હોય તો આ તરફ કહેવાય જેની આગળ માઇનસ છે એટલે નીચે કહેવાય એટલે તમારે હવે નીચે લેવાના છે આગળ કાંઈ નથી તો કેટલા કહેવાય તો કે 1 એટલે અહીંયા તમારે લેવાના 1 એટલે આ બિંદુ મળ્યું તો આ બિંદુને અને આ બિંદુને જોડી દો જોજો આ જોડી દીધા તો આ સદિશ મળી ગયો જો તો આ કયો મળ્યો તો કે Q એટલે અહીંયા નામ આપી દો Q અત્યારે ખાલી તમે આ સદિશ અને આ સદિશને આકૃતિની અંદર બતાવ્યા તમે હવે એને જે શોધવાનું કીધું ને એનું કામ ચાલુ કરીએ શું કે છે સદિશ A is equal to 2I plus 3J ના આ સદિશ અને આ સદિશની દિશામાં ઘટક શોધો શું શોધો ઘટક એટલે કે આ સદિશનો સદિશ A નો આની દિશામાંનો અને આની દિશામાંનો શું શોધવાનો તો કે ઘટક આની દિશામાંનો એટલે કોની દિશામાંનો કહેવાય તો કે I plus J ની દિશામાંનો આની દિશામાંનો ઘટક એટલે I minus J ની દિશામાંનો ઘટક તો હવે ધ્યાનથી જોજો મિત્રો આ સીધા છે કે ત્રાંસા થોડું સમજો તો આવું આપણે ભણી ગયા આ સીધા છે કે ત્રાંસા તો કે આ તો ત્રાંસા છે તો ત્રાંસા હોય એના બે ઘટક પડે એક ઘટક ગયો આ બાજુ એક ઘટક ગયો આ બાજુ તો એક્ઝેક્ટ હું આ સદિશ A છે એના બે ઘટક પાડું જોજો ધ્યાનથી જોજો એક ઘટક આવો કહેવાય જોજો એકદમ ધ્યાનથી સમજીએ ચાલો જોજો જોજો એકદમ પેલા હું દોરી નાખું એટલે તમને ખ્યાલ આવશે એક ઘટક આમ દોર્યો અને એક ઘટક આવી રીતે થોડા ત્રાંસા થાય છે વ્યવસ્થિત દોરું જો એટલે આ ત્રાંસા હતા એના બે ઘટક દોર્યા એક આ ઘટક અને એક આ ઘટક હવે તમારે આ સદિશનો આની પરનો ઘટક શોધવાનો છે આ સદિશનો આની પરનો એટલે અહીંયા કાંઈ નહીં તો અહીંયા કંઈક ખૂણો બને તો માની લો કે અહીંયા થીટા ખૂણો બને છે આ સદિશનો આની પરનો ઘટક એટલે એની બંને વચ્ચેનો ખૂણો જોવો પડે તમે આને કદાચ આટલા બધા લાંબા ન કરો તો અહીંયા સુધી કરો તો પણ ચાલે કોઈ વાંધો નથી એટલે આ સદિશનો આની સાથેનો ઘટક એટલે બંને વચ્ચેનો ખૂણો કયો તો કે થીટા હવે ધ્યાનથી જુઓ આ વસ્તુને સમજજો આ કોઈ સદિશ કહી દઉં આ માની લો કે સદિશ A કહી દીધો તો આના તમે બે ઘટક પાડ્યા તો અહીંયા દાખલા તરીકે ખૂણો બને અહીંયા ખૂણો બને તો આ સદિશનો આની પરનો ઘટક એટલે તો કે A cos થીટા એ મિત્રો ખબર છે ને જ્યાં ખૂણો બને ત્યાં cos થીટા લેવાના તો એની સિવાયનો ઘટક તો કે A sin થીટા આની ઉપરનો ઘટક કયો કહેવાય આ સદિશનો આની પરનો ઘટક તો આ એટલે કયો A cos થીટા એ સેમ વસ્તુ અહીંયા બનશે આ સદિશનો આની ઉપરનો ઘટક એટલે આ અને અહીંયા થીટા બન્યો તો આને શું કહેવાય તો કે A cos થીટા એટલે એનો મતલબ આપણે A cos થીટા ને શોધવાના છે આ સદિશનો આની પરનો ઘટક એટલે આ તમે શું કામ આની વાત કરો છો કેમ કે અહીં લખેલું જો સદિશ A ના I plus J એટલે આ I plus J ની દિશામાંનો ઘટક શોધો ની દિશામાંનો ઘટક એટલે આ ઘટક એટલે આ ઘટક એટલું ધ્યાનમાં રાખજો આ સદિશ P છે એની કિંમત આ છે એટલે ઇન શોર્ટ આપણે A cos થીટા ને શોધવાના છે શોધીએ આરામથી મળશે જોજો સરળ છે પણ આપણે સમજવા જરૂરી છે જોજો એકદમ ધ્યાનથી જો મારે A cos થીટા ને શોધવા છે થોડું યાદ કરો તો આપણે આવું લખીએ સદિશ A ડોટ સદિશ B તો આનો જવાબ શું આવે તો કે A B cos થીટા તો આની અંદર જો A cos થીટા મળી જાય જો એક્ઝેક્ટ ઈ મેથડ આપણે આની અંદર વાપરવાની કઈ રીતે આ કોણ છે તો કે સદિશ A કોની પરનો ઘટક તો કે આની પરનો અને આ કોણ છે આ કોણ છે તો કે સદિશ P એટલે શું કરવાનું સદિશ A ડોટ સદિશ P કરવાના અહીંયા B તો છે જ નહીં અહીંયા P જ છે ખાલી
તો શું કરવાના? સદિશ a ડોટ સદિશ p. હવે હું લખવી જોજો ધીરે ધીરે સમજો. હવે સદિશ a ડોટ સદિશ p ઇઝ ઇક્વલ ટુ, ચાલો આની જગ્યાએ શું લખાય? તો કે a p cos થીટા, આવું કહેવા માંગુ છું. સમજાય છે? ચાલો પૂરું કરીએ. તો સદિશ a ડોટ સદિશ p ઇઝ ઇક્વલ ટુ, ધ્યાનથી જુઓ, આપણે આ ઘટકને શોધવો છે a cos થીટા ને, એટલે આપણે આને શોધવા છે. તો એક કામ કરો, જેને શોધવા છે એને પકડી રાખો, આમ નામ પકડી રાખો. તો p ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં, એટલે અહીંયા આવી ગયા p, એટલે અહીંયા થયા a cos થીટા. જો એટલે આપણે a cos થીટા ને શોધવો, ત્યાં આવી ગયા a cos થીટા ને સૂત્રણ કરતા, એટલે એને હું પહેલા લખી દઉં, આ પદને હું પછી લખી દઉં. તો a cos થીટા ઇઝ ઇક્વલ, આખું પદ અહીંયા લખો. ઓકે, સદિશ a ડોટ સદિશ p છેદમાં p. હવે થોડું આનું સાદુરૂપ આપીએ, કેમ કે આપણે આને તો શોધવા છે. તો આને લખી નાખો બેઠા a cos થીટા. ચાલો સદિશ a ની કિંમત અહીંયા રહી 2i પ્લસ 3j લખી નાખો. 2i કેપ પ્લસ 3j કેપ. ઉતાવળ નહીં કરતા, ધ્યાનથી જોતા જાજો. ડોટના ડોટ બેઠા p કેપ, p સદિશ p એટલે અહીંયા રહ્યો. તો લખી નાખો સદિશ i કેપ પ્લસ j કેપ છેદમાં, આને સમજજો થોડા. આ કોણ છે? p. પણ p નું શું કહેવાય? આ મૂલ્ય. p નું મૂલ્ય કહેવાય મિત્રો. આ જો આ ઉપર માનાંક આ સદિશ જેવું જેવું દેખાય છે, એટલે મૂલ્ય. p નું મૂલ્ય ક્યાં છે? p નું મૂલ્ય છે આપણી પાસે અહીંયા રહ્યું. p નું મૂલ્ય જો √2. તો એનો મતલબ આની જગ્યાએ લખો √2. આવું સમજાવું છું. હવે થોડું સાદુરૂપ આપી દો. તો કે a cos થીટા ઇઝ ઇક્વલ, ચાલો કઈ રીતે કરવાનો? આની સાથે ગુણાકાર, એટલે આને આની સાથે લઈ લો, પણ વચ્ચે ડોટ છે, ધ્યાનમાં રાખજો. ચાલો 2 અહીંયા કાંઈ નથી તો 1, એટલે 2 એકા 2, એટલે લખી દીધા 2. હવે i ડોટ i, સમજો, i ડોટ i નો જવાબ 1, એટલે અહીંયા લખી દીધા 1. ચાલો હવે આનું આની સાથે સમજો. 2 અહીંયા કાંઈ નથી એટલે 1, એટલે 2 એકા 2. અહીંયા નિશાની કઈ છે? પ્લસ. અહીંયા જો પ્લસ, આની નિશાની પણ પ્લસ, એટલે પ્લસ એટલે અહીંયા પ્લસ થયા. અહીંયા 2 અહીંયા કાંઈ નથી તો 1, એટલે 2 એકા 2. પણ હવે ધ્યાનથી જોજો, i ડોટ j એનો જવાબ તો 0, તો અહીંયા લખો 0. ચાલો આનું આની સાથે થઈ ગયું, આનું આની સાથે થઈ ગયું. હવે આને સમજો, આને પહેલા આની સાથે લો અને આને પછી આની સાથે લો. ચાલો કરીએ. આની આગળ 3, આની આગળ 1, આ પ્લસ છે, આ પણ પ્લસ છે, એટલે અહીંયા પ્લસ 3 એકા 3, એટલે 3 બેઠા. j ડોટ i, જુદા જુદાનો જવાબ 0. j ડોટ i એનો જવાબ 0. હવે ચાલો આને લઈ લો અને આને લઈ લો. તો 3 અહીંયા 1 એટલે 3. આ જો આ પ્લસ છે એટલે અહીંયા પ્લસ, અહીંયા 3. j ડોટ j નો જવાબ 1, એટલે અહીંયા લખી દો 1. બધું પૂરું, છેદમાં √2. આવું કહેવા માંગુ છું મિત્રો. આ તમને આવડવું પડે, તમે આની પ્રેક્ટિસ કરજો તો જ તમને સમજાશે. એમને ખાલી જોયા કરશો તો ખબર નહીં પડે, એટલે આની પ્રેક્ટિસ કરજો. સાદુરૂપ આપીએ, a cos થીટા. ચાલો જવાબ આવી ગયો છે 2 એકા 2. આનો જવાબ તો 0, આનો જવાબ તો 0. 3 એકા 3, એટલે પ્લસ 3. છેદમાં કેટલા? તો કે √2. 3 ને 2 કેટલા? તો કે 5. છેદમાં √2, એટલે 5√2 આવી ગયો જવાબ. જો આનો a cos થીટાનો જવાબ કેટલો? તો કે 5√2. બસ ખાલી આ સમજવાનું આવડશે. પણ વસ્તુ સમજો, તમે આનો આની પરનો ઘટક શોધો. હવે તમારે આનો આની પરનો, હવે એક વસ્તુ સમજો, તમે આનો આની ઉપર શોધો એટલે તમે કર્યું હતું a ડોટ p. જો તો હવે તમારે આનો આની ઉપરનો શોધવાનો, એટલે a ડોટ q. લોજિક સમજો, તમારે આની પરના ઘટક શોધાતા તો તમે સદિશ a ડોટ સદિશ p કર્યું. જો તો હવે તમારે આની ઉપરના પણ શોધવાના છે, તો સદિશ a ડોટ સદિશ q. વાત પૂરી. એટલે બીજો ભાગ કરીએ. હવે સદિશ a ડોટ સદિશ q બરાબર. ચાલો આનો જવાબ લખાવો. તો શું લખાય? તો કે a q cos થીટા. શોધવાનો તો કોને? તો કે ઘટક, એટલે આ a cos થીટા ને જ છે. જો તમે a cos થીટા ને જ શોધો તો, એટલે અહીંયા પણ આપણે કોને શોધશું? તો કે a cos થીટા ને સૂત્રનો કરતા બનાવતો તો q ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં. તો સદિશ a ડોટ સદિશ q છેદમાં q. ચાલો આ બાજુ આવી જાવ. તો કે a
cos થીટા. આપણે a cos થીટા ને શોધવાના, શું કામ? કેમ કે આનો હવે આની પરનો ઘટક, આનો આની પરનો ઘટક એટલે એનો જ ઘટક, એટલે આપણે a cos થીટા શોધીએ. ચાલો a cos થીટા બેઠા એટલે a cos થીટા ને પહેલા લખી નાખો. આ પદને હવે લખો તો કે સદિશ a ડોટ સદિશ q છેદમાં q. સેમ જેમ આનું સાદુરૂપ આપ્યું એમ આનું સાદુરૂપ આપો. સમજાય છે? ચાલો સાદુરૂપ આપીએ. ચાલો જોતા જાજો. ચાલો a cos થીટા બેઠા ઇઝ ઇક્વલ ટુ સદિશ a ની કિંમત અહીંયા રહી 2i કેપ પ્લસ 3j કેપ લખી નાખો. 2i કેપ પ્લસ 3j કેપ લખી નાખા. ડોટના ડોટ બેઠા. ચાલો q ની કિંમત તો કે i માઇનસ j એટલે અહીંયા લખી નાખો i કેપ માઇનસ j કેપ. આવું સમજાવું છું. કાઉન્સ છોડી નાખો. હવે ઉભા રહેજો. વેઇટ છેદમાં q એટલે મૂલ્ય. q નું મૂલ્ય કેટલું છે? q નું મૂલ્ય કેટલું? તો કે √2 એટલે અહીંયા લખી નાખો √2. ચાલો હવે સાદુરૂપ આપી દો. a cos થીટા આરામથી કરો. આની સાથે એટલે 2 એકા 2 એટલે અહીંયા લખી દીધા 2. i ડોટ i એટલે 1. ચાલો હવે આની સાથે ધ્યાનથી જોજો. 2 ની આગળ કઈ નિશાની? તો કે પ્લસ. આ j ની આગળ કઈ નિશાની? તો કે માઇનસ. પ્લસ માઇનસ તો કે માઇનસ. આ જ મહત્વનું છે. 2 એકા કેટલા? તો કે 2 એટલે એ 2 બેઠા. પણ i ડોટ j એનો જવાબ તો કેટલો થાય? તો કે 0. મિત્રો આ તમને ખબર પડવી પડે. અહીંયા માઇનસ શું કામ લખાય? દર વખતે પ્લસ નું આવે. આની આગળ પ્લસ, આની આગળ માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ. 2 એકા 2 અને i ડોટ j એનો જવાબ તો 0. આગળ જઈએ. હવે વાત કરીએ આની સાથે. જોજો આની સાથે આ પણ પ્લસ એટલે અહીંયા થઈ ગયા પ્લસ. ચાલો 3 અહીંયા કાંઈ નથી તો 1 એટલે 3 એકા 3. j ડોટ i જુદા જુદાનો જવાબ 0. ચાલો હવે આની સાથે ધ્યાનથી જોજો. 3 ની આગળ પ્લસ, 1 ની આગળ માઇનસ. પ્લસ માઇનસ તો કે માઇનસ. 3 એકા તો કે 3. j ડોટ j તો એનો જવાબ 1. જો આ ખબર પડવી પડે. પ્રેક્ટિસ કરજો તો જ આ સમજાશે. છેદમાં આવી જાવ. પતી ગયું. √2 બેઠા. આ બાજુનું પદ લખાવો તો કે a cos થીટા. 2 એકા તો કે 2. ઓકે. 2 ના ગુણાકારમાં 0 એટલે એનો કોઈ મતલબ નથી 0. 3 ના ગુણાકારમાં 0 એટલે એનો કોઈ મતલબ નથી એટલે એ 0. માઇનસ ના માઇનસ. 3 એકા 3 આવું કેવું છું. ડન. છેદમાં √2. જવાબ આવી ગયો. a cos થીટા ઇઝ ઇક્વલ ટુ જો 2 માઇનસ 3. ફરીથી 2 માઇનસ 3 એટલે -1 એટલે -1 છેદમાં √2. પતી ગયું. આવી ગયો. પડશે ખબર? મિત્રો તમને આ કમ્પલસરી આવડવું જોઈએ. ક્લિયર? આની ગણતરી આ થાય એને ધ્યાનથી જોજો. ક્લિયર? બોર્ડ ઉપરથી કોપી કરો. આગળ જઈએ. એકદમ ક્લિયર દેખાય છે મિત્રો? એક વસ્તુ સમજજો. એક વસ્તુ આપણે ભૂલી ગયા છે. કઈ વસ્તુ એ જોજો. બંને સદિશના મૂલ્ય અને દિશા. પહેલા ભાગની વાત કરું છું. આ ભાગ તો થઈ ગયો છે. આ ભાગ આખો કમ્પ્લીટ છે. પહેલા ભાગની અંદર જો મને ધ્યાનમાંથી જ નીકળી ગયું. બંને સદિશના મૂલ્ય અને દિશા. મૂલ્ય તમે શોધી નાખો છો. અહીંયા રહ્યું જો p નું મૂલ્ય અને q નું મૂલ્ય શોધી નાખ્યું. પણ દિશા તો આપણે શોધી જ નથી. જો સમજાય છે? એટલે આપણે p ની દિશા અને q ની દિશા શોધવાની જ છે. ક્લિયર? પાકું? કરીએ. ચાલો p ની દિશા શોધી નાખીએ અને q ની દિશા શોધી નાખીએ. આરામથી મળશે. કઈ રીતે મળે જોજો. મારે p ની દિશા શોધવી છે. તો દિશાનું સૂત્ર શું લખ્યું હતું આપણે? યાદ કરો તો. અહીંયા સાઈડ પર કરવાનો પ્રયત્ન કરો. જોજો. સદિશ p ની દિશા. ચાલો યાદ કરો તો. દિશા શોધવા માટેનું સમીકરણ શું હતું? તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ y બાય x. યાદ કરો. અથવા તો પેજ ફેરવીને જોવો. દિશા શોધવા માટેનું સમીકરણ થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ y બાય x. ચાલો કોની વાત કરીએ? સદિશ p. એટલે સદિશ p એટલે અહીંયા રહ્યો. y ની કિંમત કેટલી? y ની કિંમત એટલે જેની આગળ જે કાંઈ પણ હોય તે. જેની આગળ જે કાંઈ પણ હોય તે. તો કે 1 એટલે y ની કિંમત 1. x ની કિંમત કેટલી? તો કે i ની આગળ જે કાંઈ પણ હોય તો કે એ પણ 1. તો અહીંયા શું લખાય? તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1/1. આવું કહેવા માંગુ છું. તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan
ઇનવર્સ 1 બોલો આવું કહેવાય? 1/1 એટલે 1 જ કહેવાય. ક્લિયર મિત્રો? આપણો બી ભાગ તો આખો થઈ જ ગયો છે એટલે બી ભાગને હું સાફ કરી નાખું તો વાંધો નથી, પણ તમે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આખો દાખલો કરી નાખો એટલે મીન્સ કે આખો દાખલો જોઈ નાખો ત્યારે સમજો એ ભાગ આપણો હજી અહીંયા છે, પછી જ બી ભાગ ચાલુ કરજો. ક્લિયર? ચાલો આને હું સાફ કરી નાખું છું, આને હું સાફ કરી નાખું છું, બસ આટલાની અંદર આવી જશે આરામથી. ચાલો જોતા જાઓ. ઓકે, એટલે એનો મતલબ તમને આ પદ મળે છે, અહીંયા હું થોડું વ્યવસ્થિત લખું, થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ, તો અહીંયા મળ્યા 1. હવે થોડું ધ્યાનથી જુઓ, tan ઇનવર્સ આ બાજુ જાય તો tan, એટલે અહીંયા થાય તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા થયા તો કે 1. હવે ધ્યાનથી જુઓ, અહીંયા હું કેટલા ડિગ્રીનો ખૂણો મૂકું કે જેથી 1 જવાબ આવે? tan ની જગ્યાએ tan છે અહીંયા હું કેટલા ડિગ્રી મૂકું તો 1 આવે? તો કે 45. કેમ ખબર પડી? તો કે tan 45 ની કિંમત કેટલી થાય? તો કે 1. એટલે એનો મતલબ તમારે થીટાની જગ્યાએ કેટલા મૂકવા પડે? તો કે 45. એનો મતલબ થીટા બરાબર કેટલા? તો કે 45 ડિગ્રી. અને આપણો જવાબ આવી ગયો 45 ડિગ્રી. એટલે એનો મતલબ શું થયો કે જે ખૂણો મળે એ x અક્ષ સાથેનો, એટલે x અક્ષ સાથે પેલી આકૃતિ હતી એની અંદર x અક્ષ સાથે કેટલા ડિગ્રીના ખૂણે? તો કે 45 ડિગ્રીના ખૂણે. આમ x અક્ષ સાથે 45 ડિગ્રીના ખૂણે કોણ આવે? તો કે p ની દિશા. આવી રીતે કોની દિશા શોધવાની? તો કે q ની દિશા. ચાલો કરીએ. q ની દિશા ઇઝ ઇક્વલ, સમીકરણ લખાવો, થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ, તો કે y બાય x. સમીકરણ તો એનું જ રહે, થીટાના થીટા બેઠા, tan ઇનવર્સ બેઠા, y ની કિંમત. ચાલો કોની માટે? તો કે q માટે. ચાલો q ની માટે, q અહીંયા રહ્યા. y એટલે જેની આગળ જે કાંઈ પણ હોય છે, તો કે કાંઈ નથી તો 1, એટલે આગળની નિશાની જોવાની -1, એટલે અહીંયા લખાય -1. x ની કિંમત કેટલી? તો કે આની આગળ જે કાંઈ પણ હોય છે, એટલે કે 1. 1/1 તો આવે તો 1 જ છે, પણ નિશાની કઈ છે? માઇનસ, એટલે થીટા બરાબર tan ઇનવર્સ -1 આવું કહેવામાં આવ્યું છે. સમજાય છે? ચાલો આગળ જઈએ. tan અને આ બાજુ લઈ જાઓ તો શું લખાય? તો કે tan થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો કે -1 આવું કહેવામાં આવ્યું છે. હવે ધ્યાનથી સમજજો, આનો જવાબ કઈ રીતે લખાય? થીટાની જગ્યાએ કેટલા મૂકો તો 1 આવે? અત્યારે માઇનસ ને ભૂલી જાઓ, માઇનસ તો તમને દિશા આપશે. માઇનસ શું આપશે? દિશા. જો અહીંયા એક વસ્તુ સમજજો, અહીંયા 1 ની આગળ કાંઈ નિશાની નહોતી તો પ્લસ હતા, તો પ્લસ એટલે કઈ તરફ? તો કે ઉપર તરફ. ઉપર બધી સંખ્યા પ્લસ હોય ને, એટલે x અક્ષથી ઉપરની તરફ એમ. અહીંયા માઇનસ છે તો એનો મતલબ x અક્ષથી નીચેની તરફ. હવે સમજો કે અહીંયા કેટલા મૂકું તો 1 આવે? તો કે 45. અહીંયા થીટાની જગ્યાએ કેટલા મૂકો તો 1 આવે? તો કે 45. તો એનો મતલબ એવો થયો કે tan 45 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા માઇનસ એમ નામ રાખો તો કે અહીંયા 1, એટલે થીટાની જગ્યાએ કેટલા મૂકવા પડે? તો કે 45 ડિગ્રી. કોની જગ્યાએ? થીટાની જગ્યાએ. એટલે થીટાની કિંમત કેટલી? 45. એટલે થીટા બરાબર 45 ડિગ્રી. પણ તમે એવું પણ કહી શકો કે આ માઇનસની કિંમત આપણે આને આપી દઈએ તો અહીંયા થઈ ગયા -45 ડિગ્રી. એ હું ફરીથી કહું છું, આ માઇનસની નિશાની તમે આને આપી જ શકો, એટલે આ નિશાની તમે અહીંયા આપી દીધી, એટલે થીટાની કિંમત કેટલી? -45 ડિગ્રી. -45 નો મતલબ શું? કે નીચે તરફ. સમજાય છે? -45 નો જવાબ ક્યાં આવે? કે નીચે તરફ. એટલે છે ને આવી રીતે ન લખાય, થોડુંક વ્યવસ્થિત લખીએ. માઇનસ ને અત્યારે થોડીક વાર માટે કાઢી નાખો તો તમારે આવું લખાય, તો કે tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ પદ ઉપરથી આ પદ લખું, ધ્યાનથી જોજો, તો કે tan 45 ઇઝ ઇક્વલ ટુ 1. કેમ કે થીટાની જગ્યાએ 45 મૂકું તો 1 આવે, એનો મતલબ થીટાની કિંમત કેટલી? 45. પણ ધ્યાનથી જુઓ, આપણે આમાંથી માઇનસ અવગણ્યા હતા, માઇનસને કાઢી નાખ્યા હતા, એ માઇનસ અહીંયા મૂકી દો તો 45 ડિગ્રી. જો હવે સમજો, તો 45 ડિગ્રી કઈ તરફ? તો કે x અક્ષની સાથે નીચે તરફ. x અક્ષની સાથે નીચે તરફ, એટલે આપણે 45 ડિગ્રી લખેલા. 45 ડિગ્રી પણ કેવા? માઇનસ, એટલે નીચે તરફ. આવડશે? તો જો આ મૂલ્ય અને દિશાની વાત થઈ અને બી ભાગ તો આખો જ છે. ક્લિયર? ચાલો બોર્ડ ઉપરથી કોપી કરો. ચાલો હવે આપણે કરીએ છીએ
સ્વાધ્યાયનો દાખલા નંબર 4.23 બરાબર ધ્યાન આપજો. એકદમ સહેલો દાખલો પણ સમજવા જેવો તો છે જ. 4.23 બરાબર ધ્યાનથી વાંચીએ. અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ માટે નીચે આપેલા સંબંધો પૈકી કયો સાચો છે? નીચે ઘણા બધા સંબંધ આપેલા છે પણ આગળનું સેન્ટેન્સ એવું લખેલું છે કે અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ માટે, એટલે કોઈ પણ ગતિ માટે, સ્વૈચ્છિક કીધું છે એટલે કોઈ પણ ગતિ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે એ તમારે કહેવાનું છે. નીચેનામાંથી કયા સંબંધ સાચા છે એ આપણે કહેવાનું છે. એક પછી એક લખતા જાય અને સમજતા જઈએ. સૌથી પહેલા સંબંધ નંબર એ લખું. સંબંધ નંબર એ લખું. એને લખેલું જોજો. સદિશ વી સરેરાશ, સદિશ વી સરેરાશ. મિત્રો કઈ કન્ફ્યુઝ ન થતા, એ લોકોએ જે વી કરેલો છે એ જો બોલ્ડમાં કરેલો છે, બોલ્ડ કરેલા છે, એનો મતલબ બોલ્ડ કરેલા હોય એટલે એને તો સદિશ વી કહેવાય. અને એ લોકોએ અહીંયા લખેલા છે સરેરાશ, એટલે હું આવી રીતે લખું છું અને અહીંયા સરેરાશ લખું છું. જો ક્લિયર? ચાલો ઓકે. હવે હું વારંવાર નહીં કહું, થોડું જોતા જાજો. સદિશ વી સરેરાશ ઇઝ ઇક્વલ ટુ, તો કે ઇઝ ઇક્વલ ટુ 1/2, પછી બ્રેકેટની અંદર આપેલા છે સદિશ વી T1 પ્લસ સદિશ વી T2, એટલે બ્રેકેટની અંદર જોતા જાજો સદિશ વી T1 પ્લસ સદિશ વી T2 બ્રેકેટ ઓવર આવું કંઈક પદ આપેલું છે. એવું કે છે કે સરેરાશ વેગ બરાબર 1/v T1 પ્લસ v T2 લખાય કે ન લખાય? સાચું છે કે ખોટું? મિત્રો ધ્યાનથી જોજો. એક વખત તમને આમાં કઈ સમજ જ નહીં પડે એવું મને ખ્યાલ છે, પણ એકવાર સમજવાનો હવે પ્રયત્ન કરો. વેગ કયા સમયે? તો કે T1 સમયે, પ્લસ વેગ કયા સમયે? તો કે T2 સમયે. કોઈ એક સમયે વેગ આપ્યો છે, બીજા સમયે વેગ આપ્યો છે, એ બંનેનો સરવાળો ભાગ્યા 2 કર્યા. જો એટલે હું ઇન શોર્ટ એવું કહેવા માંગુ છું કે આ પદને તમારે લાવવું હોય તો આવી રીતે લખી શકાય ને. સદિશ વી સરેરાશ ઇઝ ઇક્વલ ટુ, આ પદને મારે લખવું હોય તો આમાં લખાય સદિશ વી T1 પ્લસ સદિશ વી T2 ભાગ્યા 2. આવું કહેવા માંગુ છું. હવે આમ જોવા જાવ તો કદાચ તમને એ સાચા લાગે. શું કામ? એક વસ્તુ સમજો. આપણે સંખ્યા આપેલી હોય, તમને એમ કે 50 અને 60 ની સરેરાશ લ્યો, 50 અને 60 ની સરેરાશ લ્યો, તો તમે શું લખો? સરેરાશ બરાબર 50 અને 60 ની એટલે 50 પ્લસ 60 ભાગ્યા 2. આવી રીતે કરીએ ને તો જો આ સાચા છે. એવી સેમ વસ્તુ આમાં બતાવી જોજો. સદિશ વી T1 પ્લસ સદિશ વી T2 બાય 2 ઇઝ ઇક્વલ ટુ સદિશ વી સરેરાશ. એટલે સાંભળજો, પહેલી નજરમાં કદાચ તમે આની સાથે કમ્પેરિઝન કરો તો આ સાચા લાગે, પણ મિત્રો હકીકતમાં આ ખોટું છે. આ વાત ખોટી છે. કેવી રીતે? આ સમીકરણ તો જ સાચું થાય જો ગતિ એક પરિમાણમાં થતી હોય, સુરેખ પથ ઉપર ગતિ થતી હોય, સુરેખ પથ ઉપર, તો જ આ સમીકરણ સાચું કહેવાય, નહીતર કહેવાય નહીં. એટલે આ સમીકરણ સાચું છે પણ ખાલી કઈ ગતિ માટે? એક પારિમાણિક ગતિ માટે. અને ઉપર તો શું શબ્દ લખ્યો હતો કે સ્વૈચ્છિક ગતિ, એટલે કોઈ પણ ગતિ માટે, કોઈ પણ ગતિ માટે આ સાચું છે નહીં. સમજાય છે? એટલે આ ખાલી કઈ ગતિ માટે સાચું છે? એક પારિમાણિક ગતિ માટે. એટલે એવું લખાય આ સંબંધ માત્ર એક પારિમાણિક ગતિ માટે સાચો છે. એક પારિમાણિક ગતિ માટે જ આ સાચું છે, નહીતર આ વાત કેવી છે? ખોટી છે. એટલે તમને એવું કીધું હતું કે નીચાનામાંથી સાચા શોધો, તો આ સાચા છે નહીં. આ જે સમીકરણ આપેલું એ હકીકતમાં કેવું છે? ખોટું છે. ખોટું છે અને એનું આપણે આ કારણ આપ્યું કે આ કારણ છે એમ. ક્લિયર? આ ખોટું સમીકરણ છે. બી ભાગ કરીએ. ચલો બી ભાગની અંદર વાંચજો. વી સરેરાશ એટલે એક્ઝેક્ટ ફરીથી એવી લખાયું કે સદિશ વી, પછી અહીંયા લખી દેશે સરેરાશ, પાછા આગળ વાંચો સરેરાશ ઇઝ ઇક્વલ ટુ RT2 માઇનસ RT1. વ્યવસ્થિત લખીશ, એકદમ ધ્યાનથી જોજો. સદિશ RT2 માઇનસ સદિશ RT1 આવું લખેલું છે. પછી પાછું છેદમાં એ લોકોએ આવી રીતે ક્રોસ કરીને લખેલું છે. આપણે એનો મતલબ કે છેદમાં શું છે? તો કે T2 માઇનસ T1, T2
માઇનસ T1 એવું કે છે કે શું આ સમીકરણ સાચું છે કે ખોટું છે? આ જે પદ આપેલું છે સાચું છે કે ખોટું છે? થોડુંક સાદુરૂપ આપીએ એટલે થોડું સમજાય. જોતા જાજો. તો આને આવું લખાય સદિશ V સરેરાશ ઇઝ ઇક્વલ ટુ, ધ્યાનથી જોજો મિત્રો, આને એવું કહેવાય R2 માઇનસ R1. જો ને તફાવત છે અંતિમ માઇનસ પ્રારંભિક. કેમ ખબર પડે અંતિમ? કેમ કે અહીંયા લખેલું છે T2 સમય સ્થાન, આને કહેવાય T1 સમય સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો મિત્રો આને તો ડેલ્ટા R કહેવાય. અહીંયા સદિશ છે તો અહીંયા લખી છે આવી રીતે. અને થોડું આને સમજો નીચે T2 માઇનસ T1 એટલે એને તો કહેવાય ડેલ્ટા T. હવે જવાબ આપો તો આ પદ સાચું કહેવાય કે ખોટું? સાચું કહેવાય. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતરના છેદમાં સમય. જો આ સ્થાનાંતર વાળું પદ જ છે, આ સમય વાળું પદ જ છે, તો આ તો હકીકતમાં સરેરાશ વેગની વ્યાખ્યા જ છે. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. આ વાત સાચી છે. કેમ કે આપણે જે થિયરી ચલાવી એમાં પણ આપણે આવા પદ લખેલા છે. ક્લિયર છે? એટલે એનો મતલબ આ સાચા, આ ખોટા. ક્લિયર? ચલો બોર્ડ પરથી કોપી કરો, આગળ જઈએ. ચલો એકદમ ક્લિયર દેખાય છે મિત્રો. સી ભાગ કરીએ, ધ્યાનથી જોતા જાજો. સી ભાગ કરીએ, સી ભાગ. ચાલો સી ભાગ કરીએ મિત્રો. આ સંબંધ સાચો છે, આ સંબંધ સાચો છે. ચાલો સી ભાગ વાંચીએ. સદિશ V T એટલે આવી રીતે લખેલા છે. સદિશ V કયા સમયે? તો કે T સમયે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, ચાલો વાંચો શું લખેલા છે. સદિશ V T ઇઝ ઇક્વલ ટુ સદિશ V 0 પ્લસ AT. હું લખીને બતાવું શું કહેવા માંગુ છું. સદિશ V પછી અહીંયા લખેલું છે 0 પ્લસ અહીંયા લખેલું છે સદિશ A ઇન્ટુ T. એક આવું સમીકરણ લખેલું છે. હવે મને આનો પહેલા મતલબ શું થાય હું કહી દઉં કે આનો મતલબ કે T સમયે વેગ ઇઝ ઇક્વલ ટુ 0 સમયે વેગ પ્લસ AT. 0 સમયે વેગ એટલે મિત્રો પ્રારંભિક વેગ, અને પ્રારંભિક વેગ એટલે V0. એટલે હકીકત આ સમીકરણ શું છે ખબર? સદિશ V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ AT. આ સમીકરણ આ જ છે, પણ એને લખવાની મેથડ અલગ છે કે T સમયે વેગ અંતિમ વેગ એટલે એને V કહેવાય, 0 સમયે વેગ એટલે પ્રારંભિક વેગ એટલે V0, અને આ પદ તો બેઠું છે. હવે મને જોઈને એમ કહો આ પદ આ સમીકરણ સાચું છે કે ખોટું છે? આ સમીકરણ થઈ જ છે, તો તમે મને જોઈને એવું કહો કે આ સમીકરણ સાચું છે કે ખોટું છે? મને ખબર છે પહેલી નજરમાં તમે એમ કહેશો કે આ સમીકરણ સાચું છે, પણ મિત્રો ભૂલ થાય છે. આ સમીકરણ ખોટું છે. આ સમીકરણ ખોટું. તો તમારા મનની એવું થાય, મનની અંદર એવું થાય કે અત્યાર સુધી તો સમીકરણ સર તમે આ જ ભણાવ્યું હતું, ત્યારે તો તમે ખોટું નહોતા કહેતા. પણ થોડું સમજો, રકમની અંદર શું લખેલું હતું કે સ્વૈચ્છિક ગતિ માટે, સ્વૈચ્છિક ગતિ એટલે કોઈ પણ ગતિ માટે આ સમીકરણ સાચું છે ના? થોડું યાદ કરો, આ સમીકરણ છે ખાલી અચળ પ્રવેગી ગતિના સમીકરણ માટે. અચળ પ્રવેગી એટલે પ્રવેગ જો અચળ રહે ને તો જ આ સમીકરણ સાચું છે, નહીતર સાચું નથી. કોઈ પણ ગતિ માટે સાચું નથી. પ્રવેગ જો અચળ રહે તો જ સાચું છે. અને આ પદ લખું તો એને ક્યાં એવું લખ્યું છે કે અચળ પ્રવેગ માટે મેં આ સમીકરણ લખ્યું? એમ એનો મતલબ કે આ વાત સાચી છે નહીં, આ વાત ખોટી. આ વાત કેવી છે? ખોટી છે. આ સમીકરણ ખાલી સાચું ક્યારે હોય? કારણ લખવું હોય તો કારણ શું લખાય? ઉપરોક્ત સમીકરણ માત્ર કઈ ગતિ માટે સાચું? તો કે અચળ પ્રવેગી ગતિ માટે. અચળ પ્રવેગી ગતિ માટે સાચું છે, આવું પૂછું. ધન ચાલો ડી કરીએ. ડી ભાગની અંદર શું કહે છે વાંચતા જાઓ. સદિશ આર ટી, ચલો લખું છું સદિશ આર ટી. હવે તમને થોડું આવડવું જોઈએ, ધીરે ધીરે સમજાતું જશે. સદિશ આર પછી અહીં લખેલું છે 0 પ્લસ V0t પ્લસ 1/AT², એવું જ લખેલું છે ને? હા ચાલો બરાબર જ છે, જોતા જાજો. અહીંયા લખેલા છે સદિશ V, અહીંયા 0, અહીંયા t પ્લસ અહીંયા આવેલી રીતે લખેલા છે 1/2 સદિશ AT². આવું સમીકરણ લખેલું છે. યાદ કરો તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ આપણે જે ભણી ગયા એની અંદર આ ઓલરેડી આવી જ ગયા હતા. આપણે આવું લખ્યું હતું, યાદ કરો. સદિશ R, આ પદ પ્લસ, આ પદ જાય તો માઇનસ, એટલે -R0 ઇઝ ઇક્વલ ટુ
v0t પ્લસ 1/2 at સ્ક્વેર, આવું આપણે ભણી જ ગયા છે. આનો મતલબ શું થાય? t સમયે સ્થાન એટલે યા. આનો મતલબ શું થાય? 0 સમયે સ્થાન એટલે પ્રારંભિક સ્થાન. આ પદ પ્લસ, આ બધ જાય તો માઇનસ એટલે આ લખી નાખા. 0 સમયે વેગ એટલે v0, t ના t બેઠા અને at સ્ક્વેર એટલે આ જે છે યાદ છે. હવે પેલા મને એમ કે આ સમીકરણ સાચું છે કે ખોટું છે? સમીકરણ સાચું છે, પણ કઈ ગતિ માટે? અચળ પ્રવેગી ગતિ માટે. આની જ વાત છે. જો પ્રવેગ જો અચળ રહેતો હોય તો જ આ સમીકરણ સાચું, નહીતર સાચું છે નહીં. એટલે સમીકરણ આ અત્યારની પરિસ્થિતિ માટે ખોટું છે. કારણ કયું આવશે? કારણ કયું આવશે? કે ઉપરનું બેઠું કારણ અહીંયા લખી દેવાનું. એટલે હું અહીંયા ડબલ ડેશ કરી નાખું છું. સમજો, તમે લખી નાખજો ઉપરનું બેઠું કારણ અહીંયા. આ સમીકરણ ક્યારે સાચું હોય? તો કે જો પ્રવેગ અચળ હોય તો જ આ સમીકરણ કેવું હોય? સાચું. ક્લિયર? ચાલો ઈ ભાગ કરીએ. ઈ ભાગ કરીએ. ચાલો ઈ ભાગની અંદર વાંચો. સદિશ એ સરેરાશ, આવું લખેલું છે. સદિશ એ સરેરાશ ઇઝ ઇક્વલ ટુ, ચાલો શું પદ લખેલું છે? તો કે vt2 માઇનસ vt1, આવી રીતે લખેલા છે. સદિશ vt2 માઇનસ સદિશ vt1 આખાના છેદમાં તો કે t2 માઇનસ t1, આવું પદ લખેલું છે. હવે તમારે એ જવાબ આપવાનો છે કે આ સમીકરણ સાચું છે કે ખોટું. થોડુંક સાદુરૂપ આપીએ કે જેથી તમને સમજાય. અહીંયા લખી દઉં સદિશ એ, અહીંયા લખી દઉં સરેરાશ, પછી અહીંયા લખી દઉં ઇઝ ઇક્વલ ટુ, ધ્યાનથી જોજો, વેગ t2 સમયે એટલે કે અંતિમ સમયે, અંતિમ વેગ એટલે એને તો v2 કહેવાય. વેગ t1 સમય એટલે પ્રારંભિક સમય, એટલે દાખલા તરીકે એને v1 કહી દઉં. એટલે આ જે છે ને એ હકીકતમાં આ જ છે, આ છે એ આ જ છે, v2 માઇનસ v1. એટલે આને લખવા હોય તો આવી રીતે લખાય અને આવી રીતે લખી દો. અને આને સમજો, v2 માઇનસ v1 તો એને તો શું કહેવાય? ડેલ્ટા વી. ડેલ્ટા વી એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. એટલે આખા પદની જગ્યાએ શું લખાય? તો કે ડેલ્ટા વી. અને t2 માઇનસ t1 ની જગ્યાએ તો શું લખાય? તો કે ડેલ્ટા ટી. આવું કહું છું. હવે ધ્યાનથી જોવો તો સરેરાશ પ્રવેગ છે એનું સમીકરણ યાદ કરો તો સરેરાશ પ્રવેગ બરાબર આવું જ લખાય. વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. જો અહીંયા લખી દો t2 માઇનસ t1. તો જોવો તો આ તો પ્રવેગનું સમીકરણ જ છે. પણ કેવો પ્રવેગ? તો કે સરેરાશ પ્રવેગ. v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1. આ જ છે. જો વેગમાં થતો ફેરફાર છેદમાં સમય એટલે એને જ પ્રવેગ કહેવાય. એટલે આ વાત તો સાચી છે. સમજાય છે? એટલે આ સમીકરણ સાચું છે. આવડશે મિત્રો? આમ જોવા જાવ ને તો દાખલો છે સાવ સહેલો, એકદમ સહેલું છે, પણ તમને હરેક વસ્તુ સમજાવવી પડે. પહેલી વાત ખોટી શું કામ પડી? આ સમીકરણ તો જ સાચું હોય, આ સરેરાશ આવી રીતે તો જ નીકળે કે જો એક પરિમાણમાં ગતિ હોય. બીજા ભાગની અંદર આમાંથી આ બાદ કરો એટલે એને ડેલ્ટા કહેવાય, આમાંથી આને બાદ કરો એટલે ડેલ્ટા કહેવાય. તો કે સ્થાનાંતરના છેદમાં સમય તો એને સરેરાશ વેગ કહેવાય જ છે. એટલે આ વાત સાચી. આમ સમીકરણ સાચું છે, સમીકરણ સાચું, પણ ક્યારે? પ્રવેગ અચળ હોય ત્યારે તો જ સમીકરણ સાચું, નહીતર ખોટું. તેમ જ વસ્તુ આની અંદર. અને આ તો હજી આપણે જોઈ જ ગયા છે. ક્લિયર છે મિત્રો? તો આજે આપણે ઘણા બધા દાખલા જોયા, થિયરી પણ જોઈ. દાખલાનું વ્યવસ્થિત રિવિઝન કરજો, વ્યવસ્થિત તમને આવડવા જોઈએ અને આની પ્રેક્ટિસ પણ કરજો. ક્લિયર છે?